અરે જુઓ મારી વાત સાંભળો. મેં તમને કહ્યું ને કે તમે એ ભાવમાં મને પોસાય જ છે, પણ મેં તમને કહ્યું ને એ પ્રમાણે બધી ખાવાની વાનગી હોવી જોઈએ. હા હા, અને તમારાથી કોઈ સારો બીજો કેટરસ વાળો હોય ને તો પણ મને કહેજો, હું એનો કોન્ટેક કરીશ. હા સારું. થઈ ગઈ તૈયારી? ના, હજી તો ઘણું બધું બાકી છે. ના ના, ઓફિસે જવાની તૈયારી થઈ ગઈ? ઓફિસે? અરે યાર, લેટ થઈ ગયું છે, પણ કંઈ વાંધો નહીં, હું કહી દઈશ. આ જો ને, દામિનીના લગ્ન માટે થઈને અત્યારથી હું બધું જ મેનેજ કરું છું કે ક્યાં કેટરસવાળાને ઓર્ડર આપવો, ક્યાં આપણે લગ્ન ગોઠવવા, એ બધી તૈયારી અત્યારથી મારા મગજમાં દોડવા લાગી છે. હા હા, હું બધું જોઉં જ છું ને. આ તમે 12-15 લાખનો ખર્ચો કરવા પર ઉતરી ગયા છો ને, એ મને દેખાય જ છે. પણ મને તો ચિંતા એ છે કે દામિની બેન ટકશે કે નહીં ટકે સસરાના ઘરે. આ કેવું બોલે છે તું? ટકશે કે નહીં એટલે? જો આવું ખરાબ નહીં બોલતું એના વિશે. અને છે ને, લગ્નની તૈયારી મારે એટલા માટે કરવી પડે એમ છે. તું ખર્ચાની કેમ વાત કરે છે? મારી એકની એક બેન છે, એના માટે ખર્ચો ન કહેવાય. એના લગ્ન ધામધૂમથી જ કરવાના છે. બોલવા દેશો? સાચું જ કહું છું. આ તમારી બેન છે ને, એ કોઈ સીધી નથી. અહીંયા ઘરમાં 5 પૈસાનું કામ કરીને આપતી નથી. આખો દિવસ મોબાઈલ લઈને બેસી રહે. બસ અશોક કુમારનો ફોન આવ્યો નથી કે ગાંડી થઈ નથી. આ ત્યાં આવું કરશે ને તો નહીં ચાલે. ત્યાં નહીં કરે. અત્યારે અહીંયા છે ને, ત્યાં સુધી એને શાંતિથી રહેવા દે. ત્યાં જઈને એને કામ જ કરવું છે ને. હા, તો અહીંયા કોણ કામ કરીને તૂટી જાય છે? આખો દિવસ શાંતિથી જ રહે છે. અહીંયા કોઈ કાંઈ કામ કરાવતું નથી એની પાસે. કોઈ કઈ કામ નથી કરાવતું એટલે જ નથી કરતી. તમે કઈ કામ ચીંધો તો ના પણ ના પાડે. મને ખબર છે એની. સાચી વાત છે. હા, ગમે એમ કરો ને તો જેના હોય ને એના જ રહે. આખી જિંદગી તમારી પાછળ બરબાદ કરીએ ને તો તમે અમારા તો નહીં જ થાવ. એ છે ને તારો વહેમ છે, અને આવા બધા વહેમ છે ને તારા મગજમાંથી કાઢી નાખજે. બોલી લીધું? મેં તો બોલી લીધું, પણ તારું બંધ થાય તો ને. કોણ જાણે ક્યારે લગ્ન થશે ને ક્યારે હું છૂટીશ. 12-15 લાખ નહીં, 20-25 નો ખર્ચો કરી જ નાખો એટલે એક વખતમાં આખું ઘર ધોવાઈ જાય ને પછી આપણે શાંતિ. હા, તારી એવી ઈચ્છા હોય ને તો એ પણ હું પૂરી કરીશ. બસ હવે બહુ હોશિયાર ન થાવ ને. ઓફિસે જવાનું લેટ થાય છે ને એની ચિંતા નથી, પણ મારી સાથે બહેસ કરશે. બોલો. તારી સાથે હું બહેસ કરતો જ નહોતો. તું આવી અહીંયા. હું તો બધાને ફોન કરીને કન્ફર્મ કરતો હતો. તું આવી અહીંયા? સારું. હા, તો નાસ્તો કરવાનો બાકી હતો ને તમારે, એટલે કેવા આવી હતી કે હાલો એમ. નથી કરવો મારે નાસ્તો. બીજું કઈ કહેવાનું છે? અને દામિની વિશે ખરાબ તો બોલતી જ નહીં કઈ. હવે કોને ફોન કરો છો? ઓફિસે ફોન કરું છું કે ગાડીમાં પંચર પડ્યું છે, લેટ થશે મારે આવવામાં. તો એ લોકોને કહી દો ને કે મારી બેનના લગ્ન છે એટલે હું તૈયારીઓમાં પડ્યો છું. આ ખર્ચા કરીશ ને પછી તમારે ત્યાં કમાવા પાછો આવીશ. એવી જરૂર નથી. ત્યાં બધા સારા છે. હું કહીશ ને તો મદદ પણ કરશે. ત્યાં બધા સારા છે. દામિની બેનના ઘરે બધા સારા છે. આપણા ઘરમાં બધાય સારા છે, સિવાય મારા. એવું તું માને છે. મેં તો ક્યારેય નથી કહ્યું કે તું ખરાબ છે, કે ઘરમાં કોઈ નથી કહેતું કે તું ખરાબ છે. આપણે જાતે કરીને પોતે ખરાબ બનીએ છીએ. આ જે પ્રમાણે તમે વાત કરો છો ને એ મને દેખાય છે કે કેટલો પ્રેમ કરો છો, કેટલી લાગણી છે ને હું કેટલી સારી છું. આમ થોડું ધીમે બોલો ને તો થોડું સારું લાગે. શું ધીમે બોલે? તે પેલો શબ્દ જ એવો બોલ્યો કે મારો મગજ ન જતો હોય ને તોય જાય. એ તમારો મગજ છે ને તમારી પાસે રાખો, અને નાસ્તો કરવો હોય ને તો જાતે કરી લેજો. હા, હવે એ જ કરવાનું બાકી રહી ગયું છે. બધું કામ જાતે કરી લઈશું મારા. એ બહુ સારું, તો કપડાં મૂકી દઉં છું મેલા. કપડા હવે એ તો વોશિંગ મશીન ને ધોવાના છે ને, તારે ક્યાં ધોવા પડે છે? હા, તો નાખવા તો પડશે ને મશીનમાં. એ નાખી દેજો. હા, નાખી દઈશ. પાવડર નાખ દેજે તું. વાત કરે છે. અરે બોસનો ફોન આવ્યો. હા મહેશ સર. અરે હું આવું જ છું. અરે હું આવતો હતો ને રસ્તામાં જ જો ને ગાડીમાં પંચર પડી ગયું એટલે સવારમાં હેરાન થાઉં છું. આ રંગોલી ચોકડી જ છું. અરે બસ આ 10 મિનિટમાં પહોંચ્યો. હવે હાલો, મોડું થશે, નાસ્તો કરી લ્યો. અરે યાર, અરે ના, એ તો છે ને અહીંયા પંચર વાળાની વાઈફ એક છે ને, ઈ સાલી બૂમા બૂમ કરે છે. સર આવું જ છું. હા, આવું છું. હા હા. હે, તારે ઘડીક ચૂપ નથી રહેવાતું? એક વાત કહું દામિની? બોલો ને. આ જ્યારથી સગાઈ થઈ છે ને આપણી, ત્યારથી ખબર નહીં, મને છે ને હું ગમે ત્યાં જાઉં બસ તું જ મગજમાં હો અને તું જ યાદ આવે છે.
જો આવું વધારે સારું પણ નહીં હા કે કામ કરવા જશો અને હું દેખાઈશ અને બોસને મારા નામથી બોલાવી દીધા તો હા એ વાત હાશી, પણ આ પ્રેમ એવી વસ્તુ છે ને કે બધા માણસને બદલી નાખે, સમજી તું? હા પણ છે ને લિમિટમાં બદલાવવું જોઈએ. હા, અને હું શું કહું, તું જરીક ઘરે વાત કરજે ને જલ્દી લગ્ન કરાવી દે. શું અશોક તમે પણ, તમને ખબર છે ને ઘરમાં કેવું ચાલે છે. હા ભાઈ બિચારો નોકરી કરીને બધું ભેગું કરે છે, એને થોડો વાર તો લાગે ને. હા પણ હા શું કહું, મને તારી વગર છે ને ક્યાંય મજા જ નથી આવતી. તો શું કરશું હવે? હવે તો એક જ રસ્તો છે, લગ્ન. કરશું, કરવાના છે ને આજે નહીં તો કાલે. હા, અને તને પેલો ડ્રેસ કેવો લાગ્યો? સારો હતો, પણ અશોક તમે છે ને આમ લગ્ન પહેલાં બધી ગિફ્ટ મોકલવાનું બંધ કરી દો, મને ના ગમે. અરે લગ્ન પહેલાં ગિફ્ટ આપી હોય ને તો એ છે ને જૂની યાદી રહે, સમજી? એટલે હું ગિફ્ટ આપું છું. સારું. ઘરે બધાની તબિયત કેમ છે? બસ જો પપ્પાએ આમ મજામાં જ છે ને બધાય મજામાં છે. તો વાંધો નહીં. હા, અને તમારી ઓફિસ કેવી ચાલે છે? હાયલા કરે. હમણાં થોડુંક ડીમ છે પણ આમ ધંધો ચાલુ છે મતલબમાં. બસ ચાલ્યા રાખે ને એટલે બહુ, બીજું તો શું જોઈએ. હા, અને હું એટલી તો કમાણી કરી જ કઈ બરોબર કે લગ્ન પછી છે ને આપણું ઘર હાલે. હા એ વાત તો છે. અને ભાઈની સાથે હું વાત કરીશ, એને પૂછી લઈશ કે હવે ફાઇનલ ડેટ ક્યારે લેવી છે. હા તું પૂછી જોજે, અને જલ્દી પછી તમે તારીખ આપો ને તો અમને ખબર પડે. તો તમારી સાઈડથી બધી તૈયારી થઈ ગઈ છે લગ્નની? અમારા તો જો પૂરેપૂરી તૈયારી ચાલુ છે, સમજી? અને પપ્પાએ કીધું કે દામિનીને જે લેવાનું હોય ને તો કહેજે, એ આપણે લઈ આવીએ. ના ના, હવે તમારે થોડી લેવાનું હોય, શોપિંગ ને એવું બધું તો અમે લોકો કરી લઈશું. હા પણ આ હાર બુટ્ટી એ તો અમારે આપવું પડે કે નહીં? હા એ તો લેવા જવાનું થશે ને ત્યારે કહીશ, પહેલાં તારીખ તો આવે. હા, અને હું જ્યારે પણ ઝાડ જોઉં છું ને ત્યારે ખબર નહીં, ત્યારે મને પ્રેમ જ યાદ આવે છે, કારણ કે એ ઝાડ પાણી પી પીને કેટલું મોટું થયું હોય અને એ કેવો ઠંડો સાયડો આપે છે. એવી જ રીતે તું જ્યારથી મારા જીવનમાં આવી છો ને ત્યારથી મારે પણ એવું જ થઈ ગયું છે. તો ઝાડ પાસેથી એવું પણ શીખો કે સબર કે ફલ મીઠા હોતા. એ વાત થાય છે, પણ હું શું કહું, આ ફળ પહેલાં જ દેખાઈ ગયું છે, એટલે ઝાડ શું કેવું હવે તને. કાંઈ નહીં, જવા દો. બોલો બીજું, હમણાં આજે ક્યાં જવાના? આજ તો આ મિતેશ છે ને એની પાસે જવાનું, સમજી? કેમ? આ થોડુંક આ ધંધાની જ વાત કરવાની છે. હા તમારો ફ્રેન્ડ છે ને મિતેશ, હે મને બિલકુલ નથી ગમતો. એને જોઈને જ મને એમ થાય છે કે હા માણસ સારો નહીં હોય. પણ કેમ? મને શું ખબર, હું કાંઈ એને ખાસ એટલું મળી નથી. અરે પણ કહે છે ને કે કોઈ માણસને એકવાર જોઈને તો ખબર પડી જાય કે કેટલું પાણીમાં છે. જો માણસ કોઈ ચહેરાથી નથી ઓળખાતો, માણસ છે ને દિલથી ઓળખાય છે, સમજી તું? અશોક તમે એટલું નહીં કરો મારા માટે. ભલે હું એને ઓછું કરી નાખી, બસ. હા બસ. તે તો બહુ કરી હવે, અને અત્યારથી તું આ હુકમ ચલાવવા મળી છો તો લગ્ન પછી તો મને ઘરની બહાર નહીં નીકળવા દે ને. તો તમે નહીં કરો લગ્ન? લગ્ન કરવા માટે તો હું આ દુનિયામાં આવ્યો છું, એમ સમજી? અને આજે તે તો મને પૂછી લીધો, મારે તને પૂછવું પડશે ને કે ભાઈ પછી ભાભી અને બાની તબિયત કેમ છે? બધા મજામાં છે, યાદ કરતા હતા તમને સવારમાં. એમ? લે સારું કહેવાય. જવા જો, સારું છે ને તમને? જો આ બેન રહ્યા ને સ્કૂલે છોકરાને મૂકવા જાય ને તોય ગાડી લઈને જાય, દૂધની બાટલી લેવા જવું હોય તોય ગાડી લઈને જ જાય. હશે હવે એમની પાસે છે તો લઈને જાય. હા, એટલે છે ને મને વિચાર આવે છે કે લગ્ન પછી તને પણ આવી બાઈક લઈ દઉં. બાઈક? ના ના, એ તો પછીની વાત છે. ચાલો અત્યારે છે ને મારે પેલી ગોપીના ઘરે જવાનું છે, તો હું જાઉં? હા જા, પણ તું પાછી જલ્દી મળજે અને ફોને જલ્દી કરજે. સારું, હવે જાઉં? હા જા, તારું ધ્યાન રાખજે. હા. હા શું કહું ભગવાન,
મને નહોતું લાગતું કે આ હથેળીમાં આનું નામ લખ્યું હોય છે, પણ સાચે જ તું બહુ દયાળુ છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને કેમ અત્યારે બોલાવ્યો? જો બેટા, આ જિંદગીનો છે ને કાંઈ ભરોસો નથી, તો ખબર જ છે. હા. અને તું કાંઈ ચિંતા નહીં કરતો. અને તારે ઇન કેસ એકલું રહેવાનું થયું હોય. પપ્પા એક મિનિટ, તમે કેમ આજે આવી વાત કરો છો? કોઈ દિવસ આવી વાત નહોતા કરતા કે કાંઈ ચિંતા નહીં કરતો, એકલું રહેવાનું થયું હોય ને કેમ આવી રીતે હાવ આજ વાત કરો છો? જો બેટા, જે જિંદગીની સચ્ચાઈ છે ને એ હું તને કહું છું. ગમે એ વસ્તુ થઈ પડે, એવું જરૂરી નથી કે આપણે ગરીબ હોય એ ગરીબ જ રહે, રૂપિયાવાળો હોય એ રૂપિયાવાળો જ રહે, રૂપિયાવાળો હોય એ રોડ ઉપર આવી જાય ને રોડ ઉપર હોય એ કરોડપતિ બની જાય. હા, એ તો બધી કહેવત છે જ. પણ બધી પરિસ્થિતિમાં માણસે હસી ખુશીથી આનંદમાં કેમ રહેવું એ જે માણસ શીખી જાય એણે જિંદગી જીવી કહેવાય. હા, એ પણ માનું છું. એટલે તારી પર ગમે એટલા દુઃખના ડુંગર આવી પડે પણ ક્યારેય નાસીપાસ નહીં થવાનું. ભલે પપ્પા. ગમે એ થઈ જાય, મકાન વેચાઈ જાય, લેણું થઈ જાય. પણ આ મકાન વેચાઈ જાય ને લેણું થઈ જાય, આવી કેમ વાત કરો છો? આ તો હું તને ખાલી જિંદગીનો બોધપાઠ આપું છું. ભવિષ્યમાં આ બધું શીખેલું હોય, આપણે આ બધું જાણેલું હોય તો તને કામ લાગે. દુઃખ આવી પડ્યું હોય તારી ઉપર અને પછી તને જો વધારે દુઃખ લાગે ને તો આ શબ્દો જે હું તને અત્યારે કહું છું ને તને યાદ આવે ને તો એ હિંમત આપે, આશ્વાસન આપે તને. પણ પપ્પા, મારે કોઈ અવળી સંગત નથી કે હું કાંઈ જુગાર નથી રમતો, તો કેમ આવી વાત કરો છો કે લેણું થઈ જાય ને મકાન વેચાઈ જાય ને? એવું થોડું જરૂરી છે કે અવળી સંગત હોય, જુગાર રમતા હોય એની જ ઉપર દુઃખ આવે. આ બિચારા ઘણા ઈમાનદાર માણસ હોય, પ્રમાણિક માણસ હોય, બિચારા કોઈ દિવસ કોઈને ખોટું એણે કીધું ન હોય, ખોટું કાંઈ કર્યું ન હોય, છતાંય એનો કોઈકનો જવાન દીકરો ઓફ થઈ જાય, કોઈકનો ભાઈ ઓફ થઈ જાય, કોઈકની પત્ની ઓફ થઈ જાય ત્યારે હું એ દુઃખ જ કહેવાય ને. બીમાર પડી જાવું એ બધું દુઃખ જ કહેવાય. કે દુઃખ એક પ્રકારનું ન આવે કે સંપત્તિ ન હોય એને દુઃખ, એ દુઃખ ન કહેવાય. દુઃખ ઘણા પ્રકારના આવે. હા પપ્પા, હું બધુંય માનું છું, પણ તમે આજ કાંક અલગ રીતે જ મને કહેતા હોય ને એવું લાગે છે. એટલે હું તને એ જ કહું છું કે જિંદગીમાં દુઃખ આવે તો હિંમત રાખજે. ભલે પપ્પા. અને મેં તો એવા ઘણા માણસો જોયા સમજ્યા કે જે એનું સ્વજન, એનો કોઈ પુત્ર અથવા પત્ની ગુજરી જાય ને એટલે એની પાછળ આમ મરી ન ગયા હોય એવી રીતે જિંદગી જીવતા હોય. પપ્પા, આ ગુજરી જવાની ની વાત બંધ કરો અને કાંક આમ ખુશીની વાત કરો ને. અને એમ ખુશીની વાત તો મારે તને શું કહેવી, કારણ કે તું ખુશ જ હોય જ્યારે એટલે તું તારી જિંદગી આખી ખુશ રહે ને એટલે હું તને આ વાત કહું. હા પપ્પા, તમારા સંસ્કાર મારી હારે છે, તમારા આશીર્વાદ મારી હારે છે, તો પછી હું ખુશ જ રહીશ ને. અને ઇનકેસ કાંઈક એવું જો સમય આવ્યો હોય ને તું પાછું ધંધો તો આપણે ક્યારેય મૂકવાનો જ નહીં. ધંધામાં તો પૂરતું ધ્યાન આપવાનું તારે. હા પપ્પા, હું ધંધામાંય ધ્યાન આપીશ. અને આ ધંધાનું તમે કહો છો તો તમારે ક્યાંય જાત્રાએ જવાનું છે કે નવો કાંઈ બિઝનેસ ચાલુ કરવો છે? હા, મારે જાત્રાએ જવાનું છે અને લાંબી જાત્રાએ જવાનું છે. લાંબી જાત્રા એટલે આ કેદારનાથ ને બદ્રીનાથ, હરિદ્વાર ને એ બાજુની વાત? હા બસ એમ જ સમજ લેને તું. કેદારનાથ જવું છે. વાહ. અને મારો તો એવો વિચાર છે કે કેદારનાથ જાવ ને પછી ત્યાંથી પાછું જ નથી આવવું. પપ્પા, તમે આવું ના બોલો લે. બરોબર, કારણ કે તમને ખબર છે ને કે તમારી વગર મને જમવાનું પણ નથી ભાવતું. જો બસ એટલે જ હું તને આ બધું શીખવાડું છું. ત્યારે કોઈની વગર કોઈ વસ્તુ ન હાલે એવું બને જ નહીં. નહીં બને, બરોબર. મને તમારી વગર ન મજા આવે. ન મજા આવે તો કાંઈ તું 100 વર્ષ જીવી તો હું તે 100 વર્ષ જીવી. કોનું મૃત્યુ ક્યારે છે એ કાંઈ થોડું નક્કી છે. હવે પપ્પા, એક તો તમારે જાત્રાએ જવું છે અને તમે મૃત્યુની વાત કરો છો. આ બધા એનો કાંઈ મેળ નથી. જો મેં તો તને કીધું મારે કેદારનાથે જાત્રાએ જવું છે અને ત્યાં એકદમ હાવ આખી પૂરી જિંદગી ત્યાં મારે કાઢી નાખવી છે. નહીં પપ્પા, તમે જશો ને તો હું પણ
છે ને પાછળથી કંઈક અવળું પગલું ભરીશ, બરોબર? ભલે મારી સગાઈ થઈ ગયો તો પપ્પા, આજ પછી ક્યારેય આવી વાત નહીં કરતો અવળું પગલું ભરવાની. તો પપ્પા તમે કેમ ખુશી ખુશીથી જ રહેવાનું. હું હોવ કે ન હોવ, હું કેદારનાથ જવાનું છું તો જવાનું છું. તો તમે ભલે કેદારનાથ જાઓ, બદ્રીનાથ જાઓ, પણ ત્યાંથી છે ને પાછા આવજો. આવી પાછો તું છે ને મારા માથા પર હાથ રાખીને કસમ ખા કે જિંદગીમાં ક્યારેય તું દુઃખી નહીં થાય. હું હોવ કે ન હોવ, બસ તારે ખુશીમાં અને આનંદમાં જ દિવસો વિતાવવાના છે. પણ તમે આવું કેમ? કસમ ખા મેં કીધું ને. હા પપ્પા, હું કસમ ખાઉં છું કે હા, તમે બસ. હોવ કે ન હોવ, હું ખુશ જ રહીશ. બસ હવે હું હોવ કે ન હોવ તારે આ કસમ પાળવાના છે. તો જ માં હું ગમે ત્યાં હું જો કેદારનાથ થઈશ ને તો ત્યાં મને શાંતિ મળશે, આનંદ મળશે મને. બસ આજ પપ્પાએ આવી વાત કેમ કરી કે હું હોવ કે ન હોવ, તું ખુશ જ રહેજે. બેટા ઘરના બધા કામ પતી ગયા? બસ બા, બધું કામ પતી ગયું છે, કપડાં બાકી છે ખાલી. પણ આજ તું કાં વહેલી ઉઠી ગઈ? શું થયું તું? ખબર નહીં, આજે મને ઊંઘ જ નહોતી આવતી, તો મને થયું કે વહેલું ઉઠીને થોડું કામ કરી નાખું. બેટા આમ વહેલી ઉઠે ને રોજ તો ઘરના એ આવો આવો નરેશભાઈ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. અચાનક આવવાનું થયું? મને થયું કે વેવાણીને મળતો આવું એમ. સારું કર્યું ને બાપુ, તમે ફ્રી થાવ ને એટલે તમારે એક આંટો મારી જવાનો, એટલે અમને પણ સારું લાગે. અને અવારમાં આવ્યા છો ને ચા પીધા વગર નથી જવાનું. મને એમ થયું કે હવે થોડાક સમયમાં લગ્ન થવાના જ છે. હા. મારો દીકરો ને તમારી દીકરી, હા એટલે મેં તો મળતો જ આવ. શું કરે છે અશોક કુમાર? એ તો એ પોતાનો ધંધો કરે. સાચી વાત છે, એ તો કામમાંથી ફ્રી જ નથી પડતા. આદિ ગમે ત્યારે ફોન કરે ને તો બસ એ કામમાં જ હોય. કામ કરે ને તો જ માણા રૂડો લાગે. સાચી વાત છે હો. હવે હાવ લફંગો હોય, આટા મરતો હોય, એને એને હાલો એ આટા મરતો હોય તો તમે હું એને છોકરી આપત? નો જ દેત ને. તો કામ કરતા હોય એને એનું કંઈક માન હોય. સાચી વાત. ખાલી ઘર ન જોવાય, વરે જોવાય હા કે એ કેવો કામઢો છે. આપણી દીકરી ત્યાં દુઃખી તો નહીં થાય ને, એ પહેલાં અમારે વિચાર કરવો પડે. આ જો અત્યારે એની એ ફૂલ તૈયારી ચાલે છે. હમણાં આ લોકો ખાઈ પીને એની ખરીદી બાકી છે, એ કરવા જશે. અને એટલે જ હું આવ્યો હતો તમને સ્પેશિયલ કહેવા જ આવ્યો છું હું તમને. જો બેન, જિંદગીના છે ને કાંઈ ભરોસા નથી. આજ હું છું, કાલે નથી. નરેશ બાપુ એવું કેમ બોલો છો? અરે શુભ શુભ બોલો ને. હા, હું તો જે ચોખ્ખી વાત કરવા આવ્યો છું. પણ આ ઘરે આટલો સોનાનો પ્રસંગ છે અને તમે જવાની વાત કરો છો. પણ ઇન કેસ હાલો એવું કાંઈ થયું હોય, જો ન કરે નારાયણ એવું કાંઈ ન થાય, અને ન કરે નારાયણ એવું થાય તો કાંઈ નહીં, હું ખર્યું પાન છું. હું એમ જ કહું ને કે આજ છું કાલ નથી. પણ એમાં હું તમારે દીકરી દેવાની છે અને મારો દીકરો છે, તમારી દીકરી દેવાની છે ને, એટલે હું તમને વધારે ચિંતા હોય. કાલ સવાર હાલો કાંઈક એક્સિડન્ટ થયું, ગમે થયું, હાલો હું ગુજરી ગયો. નરેશ બાપુ આવું કેમ બોલો છો? ભગવાન તમને 100 વર્ષ ના કરે. અરે આવું તો વિચારીએ ને તો પણ અમને દુઃખ થાય છે. ઈશ્વર છે ને બધું સારું કરશે, તમે આવું કેમ વિચારો છો? પણ વિચાર એ માટે આવે છે, માની લો કાંઈ નો જ થાય મને, હું એમ કહું છું 100 વર્ષ જીવે હાલો, પણ એ તો કાંઈ માણાના હાથમાં તો નથી. હવે કાલે આપણે આ રસ્તા માયલા જતો ને એટેક આવી જશે. માણા આપણે જોયું છે, ગાડીમાં જતો હોય ને એક્સિડન્ટ થઈ જશે. પણ હું એમ કહું કે તમે એવી વાત કરવા આવ્યા છો આજે? હારી હારી વાત કરો ને. ખરીદી ક્યાં પહોંચી, તમારી તૈયારી કેવી છે? એ તો જો તમે દીકરીની માં છો અને તમે દીકરીના ભાભી છો એટલે તમને તો વધારે જ ઉપાધિ હોય મારી કરતાં. પણ આ તો જો કાંઈક એવું થાય ભવિષ્યમાં તો છે ને તમે ચિંતા નહીં કરતા, મારો દીકરો છે ને તમારી દીકરીને હથાળીમાં રાખશે. હા નરેશ બાપુ, અમને ખબર જ છે અશોકભાઈ બહુ સારા માણસ છે. અમે જ્યારથી દામિની બેનની સગાઈ તમારા ઘરે કરી છે ને, અમને આખું કુટુંબ કહે છે કે તમે બહુ સારો નિર્ણય કર્યો છે. નરેશભાઈ એવું છે ને, તમે એમ કહો છો ને કે તમારી દીકરી ભવિષ્યમાં મારા ઘરે દુઃખી નહીં થાય, મારો અશોક એને સાચવીને રાખશે. પણ અમે છે ને અમારી દીકરીને એવી રીતે વળોટીએ ને કે એ સુખમાં છકી ન જાય ને દુઃખમાં હારી ન જાય. એ બેવ સહન કરતાં શીખી જ જાય. પણ એમાં હું તમે છે ને જમાનો જોયો છે અને તમે પહેલાંના છો એટલે તમને બધી ખબર હોય કેવી રીતે દુઃખમાં રહેવું, કેવી રીતે સુખમાં રહેવું. પણ આ અત્યારની વજહ છે એનું કાંઈ નક્કી નહીં. એ વાત તમારી દીકરી હોય કે મારી દીકરી હોય, અત્યારે જો કાંઈક ઘર જરીક ખાલી લાગે દીકરીને તો તરત એમ કે તો હવે મારા ઘરમાં નથી લેવું. એટલે હું બધુંય વિચારવાનું હોય. સાચી વાત છે.
બેટા ચા લઈ આવ નરેશ. નહીં નહીં ચા નથી પીવી, આમ જાઓ, ચા નથી પીવી. એટલે હું એ સ્પેશિયલ કહેવા આવ્યો હતો એ માટે. કઈ વાત તમે જરી કે ચિંતા નહીં કરતા. નાના નરેશ બાપુ, અમે કઈ ચિંતા નથી કરતા અને તમે પણ છોડી દો. આ સારો પ્રસંગ આવે છે ને તો સારું સારું વિચારો, પછી ઈશ્વર બધું સારું કરશે. બસ હા. અને જો એવું બને કે તમે રહી જાઓ ને હું વહી જાઉં, તમે બે શું મંડ્યા છો પણ? આ કે હું જાઉં, આ કે હું જાઉં, ક્યાંય નથી જવું. આ પ્રસંગ કરો અને ઘર સંભાળો બે. હારું અમે બે ભાઈ બેન હારે જ જાશું. અને ઘરેણા લેવા અમારે જવાનું થાય ને હમ. ત્યારે મારા અશોકનો ફોન આવશે, હા. ત્યારે દામિનીને મોકલજો. એ હા ભલે ભલે. આજે તો હજી એ લોકો કામમાં છે, પણ તમે કહેશો ને ત્યારે અમે ઘરનું કામ નહીં કાઢીએ, હા બસ. હો ને? અને જે ખરીદી દામિનીને કહી દેજો, જે એને ખરીદી કરવી હોય એ કરી નાખે તમારે, એમાં જરી જો. કંઈ બાંધછોડ નહીં આવે. જો મારી દામિની છે ને આ સામાન્ય ઘરમાં જ ઉછરેલી છે, એટલે એ એવી કંઈ છકેલી નથી કે જે મનમાં આવે ને જે ગમે એ બધું લઈ જ લેવાનું. એ બહુ છે ને ધ્યાનથી ને કોઈને સામેવાળાને ખેંચતાણ ન થાય ને એવું જ પસંદ કરશે. એ સંસ્કારી છે, બધી અમને ખબર જ છે. એટલે તો અમે એને અશોકને એ બેના લગ્ન કરાવ્યા છે. હા હા બે વાર એટલે તો કરાવ્યું છે, પણ અત્યારની વેજાનું કંઈ નક્કી નહીં. સામાન્ય ઘરમાં ઉછરી હોય ને જે છોકરી, જો કે આપણી દામિની બહુ સારી છે એવું ન કરે, પણ આ અત્યારની છોકરીઓ જે સામાન્ય ઘરમાં ઉછરી હોય ને એ જ વધારે તડફડ કરે, હા હારે જાય. સાચી વાત છે બાપુ તમારી, પણ દામિની બેન તો બહુ જ ડાયા છે. તમે એની ચિંતા ન કરો. હો. એ જોજો સાડીઓની ખરીદીમાં છે ને બહુ હેવી હેવી સાડીઓ નહીં લે. એ બહુ અમારા ઘરની જેમ જ એ રહેશે. ઈ આપણી દામિની બધું સમજે છે, એટલે અને ખરીદી એને જિંદગીમાં એકવાર કરવાની છે. ભલે તમે તારે એને જેવું પસંદ આવે ને એનું લેવા દેજો, તમે અહીંથી કાંઈ નહીં કહેતા. એ હા સારું, તમે લોકો બેસો, હું આવું. હા હા. કોણ જાણે ક્યારે જશે? જ્યારે હોય ત્યારે 2 દિવસ અને 2 દિવસે આવીને બેસી જાય. હું આજ મરી જઈશ, હું કાલ મરી જાને એટલે કામ પતી જાય. અને આ ડોસો જરાય નથી ગમતો, આ અશોકેય નથી ગમતો ને આ દામિની તો સાવ નથી ગમતી. પણ મારે બધાની સામે સારું રહેવું પડે. આ મીઠી મીઠી વાતો કરી, આ ખોટું હસી હસીને મોઢું દુખવા માંડ્યું છે મારું, હી કરી કરીને. મરી જાય ને તો સારી વાત છે. હે ભગવાન, આ દામિની છે ને મને સેજેય નથી ગમતી. જલ્દી લગ્ન કરો ને એનો કાઢીઓ કરો, એટલે હું તો આ ઘરમાં શાંતિથી રહું. મને તો તમારી દીકરી મારી ઘરે આવે છે ને વહુ બનીને, બસ બધું એમ આવી ગયું. હા હા હાલો હવે હું જાઉં. હા હા. જય શ્રી જય શ્રી કૃષ્ણ. તમે ચિંતા ન અને કરતા. દેવડે કીધું જરીક હા કાંઈક ઇન કેસ કાંઈક થઈ ગયું હોય ને તો તમે ચિંતા જો નહીં પાછા કરતા. લગ્ન બોલ્યા. કરાવી દેજો. મારા છોકરાના ને તમારી છોકરીના લગ્ન કરાવી દેજો. એ કરાવી દેશું, પણ એની પહેલા ક્યાંય નથી જવાનું. હાલો. માણાનો કાંઈ ભરોસો નથી. સાચી વાત છે ભાઈ. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ભાભી, મારી ચા ક્યાં છે? દામિની બેન, ચા તપેલીમાં પડી છે, આ લાઇટર છે. જાતે ચા ગરમ કરીને પી લ્યો. શું? એક મિનિટ, મારી શુગર ફ્રી ચા તમે આમાં બનાવી? અરે પણ શુગર ફ્રી ચા નથી બનાવી મેં, નોર્મલ શુગરવાળી ચા બનાવી છે, જે બધા માટે બને છે ને એ જ. ભાભી, મારે તમને રોજે કયા કરવાનું કે મને શુગર ફ્રી ચા આપો? દામિની બેન, મારે તમને રોજે કયા કરવાનું કે તમારા બધા કામ કરવા માટે હું આ ઘરમાં નથી આવી. મારી પાસે બીજા 50 કામ હોય છે ઘરમાં. મને તો ભૂલાઈ જ ગયું હતું કે તમને અમે આરતી ઉતારવા માટે લઈને આવ્યા છીએ. હા, સાચી વાત છે. ઉતારો ને તો મને કોઈ જ પ્રોબ્લેમ નથી. આમ પણ હું તમારા ઘરની લક્ષ્મી કહેવાય, એટલું તો ભાન હશે જ ને. હા, લક્ષ્મી કહેવાય એટલે ચડાવો પછી અમારે ખાઈ જવાનો નહીં? દામિની બેન, ક્યારેક ક્યારેક તો મને ચિંતા થાય છે તમારી. બોલો. શાની ચિંતા? એ જ કે તમે આ જે ઘરે જશો ને એ બિચારા માથે ઓઢીને રોવાના છે. ભાભી, તમારે મારી એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. એટલીસ્ટ તમારા કરતાં તો મારા વખાણ થશે જ. હા હા, હું તો એ જ વિચારું છું. મારા ઈશ્વર પાસે એ જ પ્રાર્થના કરું છું કે બસ તમારા વખાણ કરે ને તમે ત્યાં ને ત્યાં ટકી રહો ને તો મારે શાંતિ. એટલે જો કે હું પાછી નહીં આવું અહીંયા. હા, સાચી વાત છે. પાછા નહીં આવો, આખા ઘરને બહાર કાઢશો. આ જે પ્રમાણેનો તમારો સ્વભાવ છે ને, તમે ક્યાંય ચાલો એમ જ નથી. બસ હો ભાભી, હવે તમે વધારે બોલી રહ્યા છો. હું ક્યારની કાંઈ નથી બોલતી એટલે મજા આવે એમ બોલો છો. કાંઈ નથી બોલતા તો વળતા જવાબ હું કોને આપું છું? હું એકલી તો નથી બોલતી ને. અને મને તો એક વાતની સમજ નથી પડતી કે તમને એટલું બધું બોલવાની હિંમત ક્યાંથી આવી? મારા ભાઈ જ તમને માથે ચડાવે છે. હા, તમારા ભાઈએ મને કીધું જ છે કે તારે જ્યાં સ્ટેન્ડ લેવું પડે ને ત્યાં લઈ જ લેજે. પાછળ હું બેઠો છું તારી. હા,
અને જ્યાં બેસવું પડે ને ત્યાં બેસી જવાય. ખબર પડે છે દામિની બેન, અને ખબર નહીં પડતી હોય ને તો તમારી સલાહ તો હું ક્યારેય નહીં લઉં. આ સુગર ફ્રી ચાના નખરા છે ને તમારા, એ બંધ કરો. મૂળ તો બાજવા જ આવ્યા હતા ને. હું કોઈ બાધા નહોતી આવી, હું તો પ્રેમથી અહીંયા ચા માંગવા આવી હતી, પણ તમારે મને ચા નથી જ આપી તો સીધી રીતે ના પાડી દેવાય ને. તો બધાની સામે સારા બનવાના નાટક ના કરાય. ઓહ, હું કઈ સારા બનવાના નાટક નથી કરતી, હું સારી જ છું. અરે ચા બનાવી છે તો એક દિવસ એ પી લ્યો તો ક્યાં દુબળા પડી જાવ છો? વાહ, દુબળી નથી પડી જતી. હા વાત સારું, તો એક કામ કરો, અમે પણ છે ને તમને અઠવાડિયું ખાવાનું ના આપીએ, તમને પણ કઈ ફરક નહીં પડે ને, ખાધા પીધા વગર જીવતા રહેશો. વાહ, હવે તમે મને ખાવાનું પણ નહીં આપો ને. કાંઈ વાંધો નહીં, હું આદિ સાથે વાત કરી લઈશ કે તમારા બેન મને આવું કહે છે કે અઠવાડિયું ખાવાનું નહીં આપીએ, પછી આપણે જોઈએ ને કે શું થાય છે. અને એની પહેલા તમે જે બોલ્યા ને એ કહેજો મારા ભાઈને. અને મારો ભાઈ તો બિચારો ભોળો, એને તો એવું જ લાગશે કે આ મારી બાયડીને આખું ઘર હેરાન કરે છે નહીં. સાચી વાત છે, હેરાન કરો છો તો કહે જ ને. હવે તમે આજે મને જમવાની ના પાડી દીધી છે, કાલે તો એમ કહેશો કે શ્વાસ ન લેતા, તો શું મારે શ્વાસ પણ નહીં લેવાના? હા, અને તમે અમને ઘરમાંથી બહાર કાઢવા મોકલો છો એનું શું? મેં તમારા લગ્નનું કીધું તું, તમારા ભાઈ સાથે વાત કરવી જ પડશે. તમે મને ખાવાની ના પાડી ને. આદિ, આદિ! ભાભી! હા, કેવી બાઈ છે એ નથી સમજાતું, કેટલું મેલોડ્રામા કરે છે, અને છે ને નાટકમાં હોવું જોઈએ. આદિ! શું છે? આદિ, હા તમારી બેન જોવો ને, મને એમ કહે છે કે અમે તમને ખાવા નહીં આપીએ, તમારે એમનેમ રહેવું પડશે ભૂખ્યું. ખાવાનું નહીં આપીએ પણ શું કામ? એવું શું કામ કહે છે? એ તો મને શું ખબર, આ તમે જ છો. તમારી બેનને માથા પર ચડાવી છે ને એટલે આવું બધું બોલે છે, બાકી એ શું મને બોલીને જાય? હા, એ વાત તારી સાચી, પણ એને કહ્યું હશે તો કંઈ કારણ તો હશે ને. તે કંઈ કીધું હશે. મેં કંઈ કીધું નથી, એમને ચા પીવી હતી અને સુગર ફ્રી ચા મેં નહોતી બનાવી આજે, તો એક દિવસ નોર્મલ ચા ન પી લેવાય? એને ન ફાવતી હોય તો ન પીવે ને. જોયું ને, ઢીલા પડી ગયા ને. મને ખબર જ હતી કે વાંક તમારી બેનનો જ છે, પણ આ તો શું કહેવાય કે પક્ષ ખેંચવો પડે ને. વાંક ન કહેવાય એને. એને ન ફાવતી હોય એટલે ન પીવે, એટલા માટે એને કહ્યું હોય કે હું આ નહીં પીવું, તમે મારી માટે ચા બનાવવી જોઈએ તો તારે બનાવી આપવી પડે ને. હા હા, તમે ઘરવાળી લઈ આવ્યા છો કે નોકરાણી, એ પહેલા કહેશો. નોકરાણી તો ન જ કહી શકાય, ઘરવાળી જ છો તું. ન જ કહેવાય ને, નોકરાણી હોય તો પગાર પણ આપતા હોત ને મને, એટલે ઘરવાળીનું નામ આપો છો કે આ પગાર ન દેવો પડે. એ તો પાકીટમાંથી ઓછા થતા જ હોય છે, પણ હું તો ગણતો ના હોઉં ને કેટલા ઓછા થાય છે, એ પગાર જ કહેવાય. વાહ, એટલે પગાર રૂપે તમે ઘરવાળી લઈને આવ્યા છો ને. કેવી વાત કરે છે તું! અને શું આ નાની અમથી ચાની બાબતમાં તમે લોકો આવું બહેસ કરો છો? હું નથી કરતી, તમારી બેન કરે છે. હા, તું તો બહુ ડાય રહીને, તું તો કંઈ કરે જ નહીં. ના ના, હું સેજે ડાઈ નથી, પણ આ વખતે મારો વાંક નથી. મને ખાવાની ના પાડી, બોલો. ખાવાની ના પાડી છે, ખાવાનું આપશે તો ખરા જ. આપશે નહીં, હું બનાવીશ ને ત્યારે હું ખાઈશ. હા, તો તું ખાઈ જ શકે ને, કારણ કે તું જ બનાવવાની છે અને તને કોઈ ના પાડી શકે. ના ના, આ તમારા ખીચાના પૈસા ઓછા થતા હોય તો કામ તો મારે કરવું જ પડશે. આ સારું થયું કે આપણે કોન્ટ્રાક્ટ કરી લીધો છે, એટલે હવે મને ખબર પડશે કે જેટલા પૈસા હું લઈશ ને મારે એટલું જ કામ કરવાનું છે. પૈસા લઈશ એટલું જ કામ એટલે શેનો કોન્ટ્રાક્ટ? એવું કંઈ કોન્ટ્રાક્ટ કંઈ છે નહીં, એ બધું કેન્સલ. તો પછી છે ને બોલતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે પૈસા તો ખિસ્સામાંથી જાય જ છે, ઓબ્વિયસલી જવાના જ છે. હવે લગ્ન કર્યા હોય તો ઘરવાળીને પાલવવી તો પડે જ ને. હા, તો એમાં ક્યાં ના છે, પાલવીએ છીએ ને. પણ હવે આ નાની મોટી વસ્તુમાં તું દામિનીને કંઈ પણ કીધા કરે અને ઝઘડો ઊભો કરે તો ના તો પાડવી પડે ને. હું ઝઘડો ઊભો નથી કરતી, તમારી બેન કરે છે. અને એને શુગર ફ્રી ચા પીવી હોય ને તો જાતે બનાવી લેવાની, હું નહીં બનાવી આપું. અરે એવું ના કરાય, એ નાની છે, અત્યારે લાડ કરશે, સાસરે જઈને લાડ થોડી કરવાની છે. ન જ કરે ને. આ હું જોવો ને, મારા પપ્પાના ઘરે હતી ને તો બહુ જ લાડ કરતી હતી, અહીંયા આવીને સીધી તમે લોકોએ મને આકાશમાંથી ધરતી પર ઊભી રાખી દીધી છે. તું આકાશ ઉપર પણ રહેતી હતી? હા, એટલે એમ કે ધરતી ઉપર રહેવું સારું કહેવાય ને. હવે જો અત્યારે દામિની પણ એમ જ હશે ને તારી જેમ, આકાશમાં રહેતી હશે ને પછી ધરતી પર રહેશે તો કેવું લાગશે? તને દુઃખ લાગે છે, એને પણ દુઃખ લાગશે, તો તારે અત્યારે એને ચા બનાવી દેવી જોઈએ. આદિ, તમારા મમ્મી પપ્પાએ છે ને તમારી સાથે બહુ ખોટું કર્યું છે. કેવી રીતે? તમારે વકીલ બનવાનું હતું, આ બહેસ કરવામાં પહેલો નંબર આવે છે. અને તમે જો વકીલ હોત ને તો તમારી સેલેરી વધારે હોત, સેલેરી વધારે હોત તો ઘરમાં 2 કામવાળા આવત, અને 2 કામવાળા આવત ને તો આપણે બેને લપ ન થાત. અરે યાર, બહુ બધું બોલી જાય છે તું. અને હું તો ક્યાં કઈ બહેસ કરું છું, તારી જેવું તો મને ફાવતું જ નથી. આ તો હું તો ટ્રાય કરું છું, શીખું છું તારી પાસેથી કેમ બોલવાનું. શીખી લીધું? શીખાઈ ગયું. હા, તો તમારી બેનને સમજાવી દેજો કે મને કોઈ કામ ન ચીંધે. અરે મારી વાત તો સાંભળ, આજે આપણે મેચિંગ કર્યું લાગે છે. ઓ હેલો, આને કોણ સમજાવે કે હવે એ થોડા દિવસની મહેમાન કહેવાય, એની સાથે નાની અમથી બાબતમાં ઝઘડો ન કરાય. શું થઈ ગયું? બીજી ચા બનાવવાનું કે તો બનાવી અપાય.
કાલ સવારે સાસરે જતી રહેશે પછી એને જ યાદ આવશે અને આખા ઘરને યાદ આવશે. આ લોકોનું તો ચાલ્યા જ કરવાનું છે. આદિ, આજે મને એવું લાગે છે કે મારા નિર્ણયમાં હું ખોટી હતી. એટલે મીરા, તારી પહેલાં આના માટે મેં એક છોકરી પસંદ કરી હતી. ગામડાની હતી. કારણ કે મારા મનમાં એવું હતું કે ગામડાની છોકરી લાવીએ ને તો એના સંસ્કાર, એનું ખાનદાન, એનું કામ કરવાની ઢબ એ બધી આપણા જેવી જ હોય અને કામધી હોય. એને આપણે બહુ શીખવાડવું એ ન પડે અને બહુ કહેવું એ ન પડે. અને મેં પસંદ કરેલી. પણ આદિએ એને ના પસંદ કરી અને ત્યાર પછી એણે તને જોઈ અને એણે એનો નિર્ણય કીધો કે મમ્મી મને તો બરોડાવાળી જ ગમે છે. પણ એ વખતે મારી માન્યતા એવી હતી કે ફેશનેબલ, તને અમે પહેલી વાર જોઈ ત્યારે મને એવું લાગ્યું જ કે ફેશનેબલ છોકરીઓ આપણા ઘરમાં શું કામ કરીને આપશે? એક ચા પણ નહીં બનાવી દે અને કદાચ કોઈનું કયું પણ નહીં માને. બસ એ બંને હૂતો ને હૂતી એકબીજામાં રચ્યા પચ્યા રહેશે. પણ આજે તને આ ઘરમાં જોઈને, કામ કરતા જોઈને, તારું વર્તન અને સ્વભાવ જોઈને એવું લાગે છે કે મારો નિર્ણય, મારો વિચાર, મારી સોચ થોડીક ખોટી હતી. બસ તને મેળવીને તો અમે ધન્ય થઈ ગયા છીએ. બા, સાચું કહું ને તો આ સારી સ્ત્રીનું ડેફિનેશન મને સમજાતું જ નથી. જો વધારે ફેશનેબલ હોય ને તો બોલ્ડ કહેવાય અને વધારે સાદગીથી રહે તો બુદ્ધિ વગરની કહેવાય. વધારે બોલે તો બડબોલી છે અને ન બોલે તો એટીટ્યૂડવાળી છે. કેમ સમજવું કે છોકરીને કેવી રીતે રહેવું જોઈએ? બસ એ તો જેવા જેના વિચાર, જેને જે સારું લાગે ને એ કરવામાં જ મજા છે અને હું તો આવી જ છું. મીરા, તે મને અત્યારે જે પણ કંઈ સમજાવ્યું ને એની સામે હું તને કંઈક કહીશ. બે કહેવત છે, હા, ન બોલવામાં 9 ગુણ અને બોલે એના બોર વેચાય. હવે ક્યારે શું બોલવું, કેવી રીતે બોલવું, કોની સામે બોલવું એ જો આજકાલની પ્રજા, આજકાલની છોકરીઓ અને છોકરાઓ શીખી જાય ને તો પછી બધું બેલેન્સ જ છે, બધું બરાબર જ છે. હવે સમજી? ક્યાં એટીટ્યૂડ બતાવવો, ક્યાં નરમાશથી રહેવું, કોની સાથે કેમ વર્તવું, નાના મોટાનું માન સન્માન કેમ રાખવું, એટલું જો આજકાલની છોકરીઓ સમજી જાય ને તો એ એની સાસરીમાં ક્યારેય દુઃખી ન થાય. પણ બા, એ એકલું છોકરીએ જ કેમ સમજવાનું? સાસરાવાળાને તો સમજવું પડે ને કે હવે કોઈની દીકરી આપણા ઘરે આવી હોય ને એડજસ્ટ કરતાં વાર લાગે તો થોડું એ લોકોને પણ હળવાશ રાખવી જોઈએ ને. હા, સાસરીવાળાએ પણ થોડું હળવાશથી રહેવું પડે અને જોવું એ પડે. જો દીકરી જ્યારે સાસરે ગઈ હોય ને ત્યારે એ ઘરના રીતિ રિવાજમાં જો કંઈક ખામી આવે અથવા તો ન સમજાય અને એ ઘરના વડીલો કાંઈ કહે તો શરૂઆતમાં હા મમ્મી હું આમ કરીશ, હા મમ્મી હું હવે આવું નહીં કરું એવું કહી શકાય. તરત જ આપણે બોલવા માંડીએ તો પછી એ સારું ન લાગે ને બેટા. હવે છોડો ને આ બધી વાતમાં શું છે. હવે તમે હેપી છો, એ હેપી છે, હું હેપી છું. હા. બીજું શું જોઈએ આપણે? આ બીજું તો શું જોઈએ નહીં? શું કામ બધાની હાએ હામાં હા પાડવાની જરૂર શું છે? અરે જ્યારે મને ખબર જ હોય કે મારો લીધેલો નિર્ણય સાચો છે અથવા હું મારા વે પર સાચી છું તો પછી તમે ખોટા હોવા છતાં તમારી હાએ હામાં હું આ શું કામ કરું? હીરા, મેં કહ્યું છે ને તને કે અમુક વસ્તુમાં હા કહેવામાં જ મજા છે. ના, નથી મજા. અરે કેવી વાત કરે છે તું? અત્યારે મમ્મી કહે છે તો હા પાડી દે ને. બસ મને આ જ વાતનો વાંધો છે. આ તમે લોકો છે ને મને બદલવાની કોશિશ નહીં કરો પ્લીઝ. મેં પહેલાં જ કીધું હતું. હું બાને શું કામ કહું છું? હું તો તમને કહું છું. મેં તમને પહેલાં જ કીધું હતું ને કે હું જેવી છું એવી જ રહીશ. હા તો તને ક્યાં ખરાબ કીધી છે? એ તો તારા વખાણ જ કરે છે ને અને સારું જ કહે છે. સારું નથી કહેતા, સલાહ આપે છે મને. તો એડજસ્ટ કરવું પડે, હાય હા કરવી પડે. શું કામ? કઈ ખુશીમાં? મીરા, હજી પણ તું સમજી જ નથી શકી. પણ જવા દે, અત્યારે એ યોગ્ય સમય નથી. જ્યારે સમય આવશે ને ત્યારે હું તને સમજાવીશ. અને બા એક વાત કહી દઉં, હા તો તમે મારી સાથે સારી રીતે રહો છો ને એટલે જ હું સારી થઈને રહું છું. બાકી એક દિવસ મારી સાથે ઝઘડો કરીને જોઈ લેજો, તમને ખબર પડી જશે કે હું પણ કેટલા પાણીમાં છું. મીરા, આ શું બોલે છે તું? અને ઝઘડો કરવાની ક્યાં વાત જ આવે છે આમાં? હું તમને સમજાવવા માંગુ છું કે જેવા તમે હોય ને સામેવાળા તમારી સાથે એવું જ વર્તન કરે. હવે બા પોલાઇટ થઈને રહે છે ને એટલે હું પણ શાંતિથી જવાબ આપું છું. ક્યારેક જો બા ગુસ્સો કરશે ને તો હું પણ હા બા તો ક્યારેય નહીં જ કહું.
અરે એ ક્યારેક તારી ભૂલ થતી હોય તો ગુસ્સે થાય પણ, તો એનો મતલબ એવો તો નથી ને કે સામે તારે જવાબ આપવો. ભૂલ થઈ હોય તો સમજાવવાના હોય ને, એ પણ તો એમનામાં જ આવે ને. વડીલ શું કરવા હોય ઘરમાં? નાના બાળકોથી ભૂલ થાય તો એને સમજાવે, એને સાચા રસ્તા પર લઈ જાય, ખીજાવા માટે નહીં. આ વાતને તમે વધારી રહ્યા છો. આપણે કઈ વાત કરતા હતા ને તમે લોકો અત્યારે કઈ વાત પર આવી ગયા છો? મને એક જ વાતનું દુઃખ લાગ્યું છે કે જ્યાં હાએ હા કરવી પડશે ને મારે મેળ નહીં પડે. મમ્મી છોડો ને આ વાતને, અને તમે જ કહો ને કે હા ભાઈ હા એ હા નહીં કરતી, બીજું શું? બેટા મેં એ જ કીધું ને, અત્યારે યોગ્ય સમય નથી. અત્યારે એ ગરમ છે, થોડી આવેશમાં છે, એટલે અત્યારે એની સાથે કોઈ પણ વાત કરવી એ અશક્ય જ છે. કાંઈ નથી બેટા, બસ તું સારી છે અને સારી થઈને રહેજે, બીજું Thank કાંઈ you. નહીં. તમે પણ બહુ જ સારા છો અને સારા થઈને જ રહેજો. હા તો નરેશભાઈ, હું કીધું પૈસાનું? હા વિપુલભાઈ, એ બધી મને ખબર જ છે, અને બને ને એટલે હું વહેલા જલ્દી આપી દઈ તમારા રૂપિયા. કેદી પણ તમે કહેતું ને આવું છો મને, થોડોક સમય આપો. પણ 6 મહિનાથી વાત કરો છો કે હું આપી દે કેદી પછી થાય એમ નહોતા તો હું કામ લીધા મારી પાસેથી? એમાં મેં ધંધો કરવા હાટું લીધા હતા, અને હું જે પાર્ટીને માલ આપતો હતો ને એ પાર્ટી જ ઉઠી ગઈ છે. મારે તમારા બાના કાંઈ સાંભળવાના નથી. પાર્ટી ક્યાં ઉઠી ગઈ છે? અરે રાજસ્થાનનો મારવાડી હતો, અને આ જે ટેક્સટાઇલ માર્કેટ છે ને એમાં એની દુકાન હતી, અને એ મને માલ આપતો હતો અને હું એનો માલ બનાવતો હતો. અને અત્યારે હું ત્યાં ગયો તો એની દુકાનના શટરને તાળા હતા. બધા કહે કે એ તો વયો ગયો. એનો તમે માલ બનાવતા હતા કે તમે મને અટાણે બનાવો છો? નહીં એ મારે છે ને, મેં શું કીધું નરેશભાઈ, મારે કાંઈ સાંભળવાનું થતું નથી, મારે મારા પૈસા જોઈએ. તમને ખબર છે ને તમે કેમ પૈસા લઈ ગયા તમારી પાસેથી? જો વિપુલભાઈ, હું તમને બનાવતો નથી, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે થોડાક દી ખમી જાઓ, બને ને એટલે હું જલ્દી તમારા રૂપિયા આપી દઈ. પણ આવું મેં તમને પહેલાં કીધું, તમે 6 મહિનાથી મને એક ધારા કહો છો, અને હવે છે ને આ તમને તો ખબર છે ને, તમે આ મને બધું લખી દીધું છે. આ મકાન, પ્લોટ, કોસંબાવાળા પ્લોટ, ભક્તિધારાવાળું મકાન, બધું ખાલી થાય. હવે હું શરમ નહીં ભરું ભાઈ. તમારે બાપ દીકરાને જ્યાં આવવું હોય ત્યાં બેવીએ ગયો. મારા પૈસા જોઈએ, નકર હું આ બધો કબજો હું લઈ લઈ ભાઈ. જો તમે જરીક મારી પરિસ્થિતિ તો સમજો, હું કેવી સ્થિતિમાં અત્યારે સમય મારો નીકળે છે. તમે મારી પરિસ્થિતિ તો સમજો. તમે આવો 6 મહિનાથી મને કહો છો, મારે નહીં પૈસાની જરૂર હોય? જો મને ખબર છે મારે કાંઈ તમારી વાત નથી સાંભળો, મારે એક શબ્દ નથી સાંભળો. મારા પૈસા કેદી આપો છો એ મને કહો. આ સહી હોય મીઠી મીઠી વાતો કર્યા કરો છો, અને આમને મારે ધક્કા ખાધા કરવાના. મીઠી વાત કરો એટલે હું વયો જાઉં. હું આજ જવાનું નથી. પૈસા થાય એમ છે તમારથી? મારી વાત સાંભળો વિપુલભાઈ, ભગવાનની દયાથી મને ખબર છે ભગવાને તમને ઘણું આપ્યું છે, તો આ ઘણું આપ્યું એટલે દઈ દેવાનું તમને બધાને. પણ હું એમ નથી કહેતો હું નહીં આપું એમ. મારે પૈસા મારે જોઈ પૈસા, મારે કાંઈ બીજી વાત નથી સાંભળવી. તમે મકાન બકાન બધું ખાલી કરી નીકળો. મારા પૈસા જોઈએ છે. એટલે થાય એમ નહોતા તો લીધા હું કામ? મરી જવાય ત્યાં જઈ. હવે તો વાંધો નહીં વિપુલભાઈ, તમને જે સારું લાગે ને એ કરો. બસ આવ મને પડપડિયા આ છોડા પાડવા, લબક. પૈસા દેવા નામ લે એટલે બસ આવું ગોતે. હું હાસો માણસ છું, ખોટો નથી. હાસા માણા હોય ને તો પૈસા દઈ દીધા હોય અટાણે. આ કેટલા સમય જો હાસા માણા હાસા દઈ હોય કે હું હાસો માણસ છું, તો ખોટું છે કોણ? અમે ખોટા દઈને તમને અમે ખોટા થઈ ગયા ને? નહીં, તમે હાસો હું હાસો. ઓલો રૂપિયા લઈને વયો ગયો મારા, એ એક ખોટો હતો. હવે મારે તો એમ નહીં, તમારા રૂપિયા લઈને વિદ્યુત તમારે મારા લઈને વહી જવાનું ને. હું તમારા રૂપિયા લઈને જવાનો નથી, હું તમારા એક રૂપિયો આપી દેવાનો છે. કેદી પણ તમે તો આવું જઈ હોય તો કયો છો. મારે કાંઈ વાત સાંભળવી નથી. અઠવાડિયાની અંદર મારા રૂપિયા જોઈ. તમારે જે કરવું એ કરો, નકર આ બધું જાહે છોકરો રોડે રખડી જાહે. યાદ રાખજો. એવું એવા નિષ્ઠુર નહીં થાવ વિપુલભાઈ તમે. પણ આ કેટલો સમય થયો, પછી માપ જોઈને તમે મને ખાલી અઠવાડિયાની મુદત આપો છો. મારા દેહમાં જમીન છે ને એ હાટે હું વેચી નાખી. હું તમારા નામે નથી એમાં લખેલી છે.
તમે હું વેચી નાખશો? અટાણે તમે બધું મને લખી દીધું છે દેહની જમીન હોત, તમે હું વેચશો? તમે એક મકાન તો મારું આ રહેવા દેજો. આમ જો મારા છોકરાના લગ્ન બાકી છે, જો એના લગ્ન નહીં થાય ને તો હું જીવતે જીવ મરી જાય. મારે તમે તમારા છોકરાની હગાઈ કરી છે, ન્યા હોત જવું છે. નહીં નહીં નહીં, અને એને કેવું છે આની પાસે કાંઈ નહીં, બંધ રાખો આ ધંધીના, રોડે ચડશો રખડશો બધા. વિપુલભાઈ, એવું નહીં કરતા વિપુલભાઈ. મારે કાંઈ સાંભળવું નથી, તમારે જે કરવું એ કરો, અઠવાડિયામાં પૈસા આપજો નકર હું ન્યા જાય. નહીં નહીં વિપુલભાઈ, ત્યાં નહીં જતા. મારે તમારી કાંઈ વાત સાંભળવું નથી. અઠવાડિયાની અંદર મારા રૂપિયા નહીં આવ્યા ને એટલે લબાસો નહીં, પહેરેલા કપડાં હોત કાઢે અને તુકારા કરે અને ઘરની બહાર કાઢી મૂકે. હું મારે કાંઈ નથી સાંભળવું તમારું. કરવું હવે મારે, મારો તો કોઈ વાક નહીં. ધંધો કરો, ધંધો કરો, ધંધો કર્યો, વેપારી લઈને વયો ગયો. એણે મારે ક્યાં ભાગી જવું? આખી જિંદગી કોઈનું મેં કોઈ તુકારો નથી સાંભળ્યો. કેટલી ખુમારીથી જીવો છું, આખી જિંદગી ઈમાનદારીથી જીવો છું, અને આ આવીને મને તુકારો કરી જાય, ઘરની બહાર કાઢી મૂકશે. હું મારો જીવ આપી દઈ, મારે મરવું પડે ને તો હું મરી જાય. બાકી કે જિંદગી કોઈનો તુકારો સાંભળ્યો નથી અને હું કોઈનો તુકારો સાંભળીશ નહીં. ભલે ભલે મારે આત્મહત્યા કરવી પડે. અશોક, મારા દીકરા, મને માફ કરજે. આ તારો બાપ એની જિંદગીથી હારી જ ગયો છે. હું કોઈને સમાજને મોઢું દેખાડવાને લાયક નથી, એટલે હું આ મારો જીવ ટૂંકાવું છું. શું બને ને મારા દીકરા, મને માફ કરજે. આદિ હા બેટા, હવે દામિનીના લગ્ન લેવાની તારીખ આવી ગઈ છે. એક કામ કર, તું એકવાર વેવાઈને મળી આવ, તારીખ નક્કી કરી આવ. પછી કેટલા બધા કામ છે, કેટરરવાળાને કહેવાનું, મંડપવાળાને કહેવાનું, દામિનીના હજી ઘરેણાં લુક કપડાં બધુંય બાકી છે. મમ્મી, તમે બીજી બધી ચિંતા છોડી દો. બાકી બધું થઈ ગયું છે, ખાલી આજે શોપિંગ કરવાની બાકી છે ને એટલું જ કામ બાકી રહ્યું છે. અરે પણ તારીખ તો નક્કી કરવી પડશે ને, તું વેવાઈ પાસે તારીખ જા. નક્કી કરવી પડશે, પણ એમને કહેવા માટે મારે જવું પડશે. તો તારે જ જવાય ને, ઘરનો અત્યારે વડીલમાં કોણ છે? હું જાઉં તો કેવી લાગુ? વેવાઈ પાસે તું જાય ને તો સારું લાગે ને બેટા. હા, કેમ નહીં? તો હું એમને મળી આવીશ અને વાત કરી આવીશ, બીજું શું. તારીખ નક્કી કરવાની છે, ખાલી મળીને નથી આવવાનું. તારીખ નક્કી કરી નાખશું. હા એમ. પણ એમને એડજસ્ટ થાય, આપણે એડજસ્ટ થાય, એવી રીતે આપણે એક ફિક્સ તારીખ કરી નાખશું. હા મીરા, તું શું કહેતી હતી? એ જ કહેવા માંગુ છું. આખો દિવસ ઘરમાં બેસી રહો છો ને તો તારીખ તમે નક્કી કરી આવો. હવે તમારા દીકરા છે ને આખો દિવસ કામમાં હોય છે, આ 10 જગ્યાએથી પૈસા ઉઘરાવશે ને ત્યારે તમારા દીકરીના લગ્ન થવાના છે. મીરા, સામે વેવાણ હોય ને અને હું જાઉં ને તો સારી લાગુ. વેવાય છે તો આદિ જાય તો સારો લાગે, હું જાઉં ને તો નો સારું લાગે. એમ સારું જ લાગે, શું કામ ન લાગે? અરે વેવાય અને વેવાણ તો ભાઈ બહેન જેવા કહેવાય ને, ગમે ત્યારે જઈ શકીએ. અને બીજી વસ્તુ, એ એકલો વ્યક્તિ કેટલેક પહોંચે, એના મોઢામાં તો જીભ નથી. પણ હું તમને કહું છું, આ સવારથી સાંજ સુધી છે ને બધે પૈસા ઉઘરાવે છે. આ લગ્નનો ખર્ચો કરવો છે ને તો બધે ઊંચી પાછીના કરતા ફરે છે. એ બધી વાત તારે મમ્મીને કહેવાની શું જરૂર છે કે હું પૈસા ક્યાંથી એડજસ્ટ કરું છું? ગમે ત્યાંથી કરું છું ને. અને મમ્મી, તમે જરાય ચિંતા નહીં કરતા, આપણે બેનના લગ્ન ધામધૂમથી જ કરવાના છે. હા, બધા માવતરની એવી જ ઈચ્છા હોય કે એમની દીકરીના લગ્ન છે ને ધામધૂમથી થાય. પણ આ ચાદર હોય ને એટલી સોળ તાણવાની હોય, એ તો ખબર પડે છે ને. એ જે થવાનું છે એ જોયું જ હશે. મને જરાય ચિંતા નથી, તો તું આટલી બધી ઉપાધિ શું કામ કરે છે? ઓબ્વિયસલી કરું જ ને. મને તમારી ચિંતા થાય છે. તમે મારા ધણી છો, આખો દિવસ 10 જગ્યાએ ફોન કરે, પૈસા ઉછીના માંગે, 5 દોસ્તારોના પગે પડવાનું. અરે આવા લગ્ન કરતા તો કોર્ટ મેરેજ કરાવી દઈએ ને તો પણ દીકરી તો સાસરે જવાની જ છે. હા, જશે જ. પણ છે ને પૈસા માંગવા એ કોઈ કઈ ગુનો નથી, અને હું પાછા આપી દઈશ. અને કેમ આપવા ને મને ખબર છે. બસ કરી લો તમારી બેનના લગ્ન, ભૂલી જાઓ ભવિષ્યને. આપણે ભીખ માંગીશું ને તો ચાલશે. એ ભીખ માંગવાની ક્યાં વાત આવે છે? તું કેવી વાત કરે છે? અને મમ્મી, તમે જરાય ચિંતા ન કરતા. તમે આ બધું સાંભળીને તમારા મન ઉપર નહીં લેતા.
દામિનીને જે કંઈ પણ વસ્તુ જોતી હોય ને એમાં જરાય કમી ન રાખતા, એને બધી અપાવજો. અને હા, ઘરેણામાં પણ એને જે કરાવવું હોય ને એ આપણે કરાવીશું જ. હા, ભલે તમારો દીકરો ગીરવે રહી જતો હોય કોકને ત્યાં, કંઈ વાંધો નહીં, પણ દામિની બેનના લગ્નમાં છે ને કોઈ ખામી ના રહેવી જોઈએ, બરાબર ને? તારા મોઢામાંથી કોઈ દિવસ સારી વાત તો થતી જ નથી. કેમ તું આવું બોલે છે? ક્યારેક તો સારું બોલ. સારું નથી બોલવું, આ સાચું બોલું છું ને એટલે કડવું લાગે છે તમને, અને ખરેખરમાં છે ને મને તમારો વિચાર આવે છે ને એટલે બોલું છું. અરે બાકી મારે શું છે, તમે લોકો ગમે તે કરો. તો તારે વિચાર કરવાની પણ જરૂર નથી. વિચારો બંધ કર દે ને તારું કામ કર ખાલી. મમ્મી, એવું કંઈ નથી. પૈસા બધા મેં બહારથી એડજસ્ટ કર્યા છે, પણ એ થોડા સમયમાં હું બધાને પાછા આપી દઈશ. આદિ એ બધી વાત સાચી, પણ સાલું દુઃખ થાય છે. ઘરમાં સારો પ્રસંગ લઈને બેઠા છીએ અને આટલો બધો કંકાસ. અરે એને તો હોશ હોવી જોઈએ કે ચાલો મારી નણંદના લગ્ન થાય છે અને એક જ નણંદ છે તો સારામાં સારો પ્રસંગ કરીએ. હા, પણ એને એવું નથી ને. એને એમ છે કે બસ સાદાઈથી લગ્ન કરી દો અને અહીંયાથી વિદાય આપો જલ્દી. હા બસ. કંઈ વાંધો નહીં, આપણે જેવી રીતે બધું ગોઠવવાનું છે ને એવી રીતે જ ગોઠવશું. હા ઠીક છે? અશોક કુમાર, હવે શાંતિ રાખવાની છે, હિંમત રાખવાની છે, અને જનાર પાછળ થોડું આપણાથી જવાય છે. બસ હવે તો એ પ્રાર્થના કરો કે ભગવાન એના આત્માને ચીર શાંતિ આપે અને આ જીવ સારા ખોળીએ જાય. અશોક કુમાર, વિચાર્યું પણ નહોતું કે આવું બનશે. અરે, હું તો ખુશ થતો થતો તમારા પપ્પાને મળવા માટે આવતો હતો, મારા લગ્નની તારીખ લેવા માટે આવતો હતો, ને અહીંયા આવ્યો ત્યાં પણ તમે જરા હિંમત નહીં હારતા. અમે છીએ ને તમારી સાથે. આદિભાઈ, આ ઘરમાં મારે આ એક જ આધાર હતો અને એ અત્યારે હવે નથી. સમજી શકું છું કે તમારા પપ્પા જ તમારો સહારો હતા. તમે નોંધારા થઈ ગયા છો, પણ અમે છીએ ને, અમે તમારો પરિવાર જ તો છીએ. તમે અત્યારે શાંત થઈ જાઓ. હવે જે થવાનું હતું એ તો થઈ ગયું. અશોક કુમાર, તમારા કરતાં ભગવાનને એમની વધારે જરૂર હતી એટલે એમને લઈ લીધા. એને બહુ વાલા હતા. શાંત થઈ જાઓ. બા, મને બહુ વાલા હતા. અશોકભાઈ, હવે રોવાનું બંધ કરી દો, થોડી હિંમત રાખો. બધાને ફોન કરીને જાણ તો કરી દીધી છે ને? હા. પપ્પા, તમે ખાલી એકવાર કીધું હોત ને કે આટલું બધું લેણું છે તો આપણે આ મકાન, દેહમાં ખેતી છે એ બધું વેચી નાખત. પણ હા, તમે બહુ ખોટું કર્યું પપ્પા, ખોટું કર્યું. સાચી વાત છે તમારી, પણ આપણને એમની પરિસ્થિતિ ખબર નહોતી. કદાચ તમને જાણ હોત કે કોઈ એમના મિત્રને જાણ હોત તો આ દિવસ જોવો ના પડે. સાચી વાત છે. કોઈ બાપ એટલો કરજદાર થઈ જાય તો એ એકલો સહન કરે, એ ક્યારેય એના સંતાનોને વાત ન કરે. અરે જરા કંઈ ગંધ આવી હોત તો એનો રસ્તો ન નીકળ્યો હોત. એમણે ભૂલ તો કરી છે કે આપણને કોઈને વાત ન કરી. તમે એમના દીકરા છો, તમને કદાચ ન કહી શકે, પણ મને તો જાણ કરી હોત. પોતાની મૂંઝવણ કોકને કહી હોત તો આ પગલું ભરતા આપણે રોકી શકત, આવું બનવા ના દેત. પણ કેમ ખબર એમને આવા શું વિચાર આવ્યા અને
ખરેખર એ અંદરથી ખૂબ જ તૂટેલા હશે, પોતે મૂંઝાયેલા હશે. જ્યારે માણસ એકલો પડી જાય ને ત્યારે જ એને આવા વિચાર આવે. મને વાત યાદ આવી. થોડા દિવસ પહેલા મને કહેતા હતા કે હવે તું તારું ધ્યાન રાખજે અને ધંધો બરોબર કરજે. હું જાત્રાએ જાઉં છું. એટલે મેં કીધું કઈ જાત્રાએ જાઉં છો? તો કે કેદારનાથ. પણ હું ત્યાંથી પાછો આવું કે ન આવું કાંઈ નક્કી નહીં. મને એમ કીધું તું. બીજું તો તમને કઈ જાણ નહોતી કરી ને? નહીં, બીજું મને કંઈ કીધું જ નહોતું. આ તો જાત્રાનું કહીને લાંબી જાત્રાએ નીકળી ગયા. જો કુમાર, હવે તમે શાંત થાવ અને આપણે એમની અંતિમ ક્રિયાની વિધિ શરૂ કરીએ. બસ અશોક કુમાર, તમે આમ હિંમત હારી જશો તો બીજાનું શું થાય? પપ્પા, તમે ગયા એના 6 મહિના થઈ ગયા, પણ હજી તમે ભૂલાતા નથી. અને આ તમે આવું પગલું કેમ ભર્યું? ખાલી એકવાર જો તમે વાત કરી હોત ને મને, તો હું આ મકાનને બધું વેચી નાખત. પણ તમને કોઈ દિવસ આવું ન કરવા દે. હવે મારો સહારો કોણ રહ્યું પપ્પા? તમને મારો વિચાર ન આવ્યો? અને પપ્પા, આ તમે એકલા ગયા એની કરતાં મને હારે લઈ ગયા હોત તો મારે આમ એકલા એકલા જીવવું તો ન પડત. અરે દામિની, તું અશોક, આમ ક્યાં સુધી રડશો? હવે જે થયું ને બધું ભૂલી જાઓ. માન્યું કે તમારા પપ્પા હતા, પણ થવા કાળે જે થાય ને એને કોઈ ના રોકી શકે. તું કહેશો કે ભૂલી જાઉં, પણ તને ખબર છે મને નથી ભૂલાતા. મને બધાય દિવસો યાદ આવે છે. એટલે એક કઈ ઈચ્છા મારી બાકી નથી કે આમણે પૂરી ના કરી હોય. જો આમ રડવાથી શું થવાનું છે? પપ્પા પાછા આવી જશે નહીં ને? ઉલટાનું એમને કેટલું દુઃખ લાગશે. એ તો બિચારા તમે ખુશ રહ્યો એના માટે બધું કરતા હતા ને. હવે એમને ખબર પડશે કે તમે એમની પાછળ એટલા દુઃખી છો તો એમને કેટલું દુઃખ લાગશે. દુઃખ તો અત્યારે મને થાય છે દામિની. મને તને ખબર છે, એકવાર મને તાવ આવ્યો ને ત્યારે ઘરમાં પૈસા નહોતા, તો એણે બાજુમાંથી 5% પૈસા લાવીને મને દવાખાને લઈ ગયા હતા. સમજી? તમારી બધી વાત સાચી છે, પણ આમાં હું પણ કાંઈ ના કરી શકું ને તમે પણ કાંઈ ના કરી શકો. હવે તમારી પાસે એક જ રસ્તો છે. જે થયું એને અપનાવી લો અને જિંદગીમાં આગળ વધો. આગળ તો વધવું છે, પણ હું આમ ડગલું ભરવા જાઉં ને ત્યાં મારા પપ્પાની તસવીર સામે આવે છે. શું અશોક, તમે પણ આમ તમે એટલો તો વિચાર કરો. તમે આવી રીતે રડશો તો હું શું કરીશ? અરે તને ખબર છે ને, અત્યારે સાવ હું એકલો છું. એકલા? કેવી રીતે? હું નથી તમારી સાથે? ડગલે ને પગલે હું તમારી સાથે છું. તમે શા માટે આવું બોલો છો? હા, એ વાત પણ હું માનું છું, પણ મને પપ્પા મને ભૂલાતા જ નથી. જો અશોક, આમાં હું તમને વધારે તો કાંઈ ના કહી શકું, પણ મારી વાત માનીને હવે આ બધું તમે ભૂલી જાઓ પ્લીઝ. રડીને તમે જ દુઃખી થાવ છો. આનાથી કોઈ ફરક નહીં પડે. ભલે, જો હવે હું નહીં રડું બસ. હા, પણ આ એક વાત કહું, આ પપ્પાએ બહુ ખોટું કર્યું. અરે મારા કેવા સપના હતા ખબર છે? કે આપણા લગ્ન થતા હોત અને પપ્પાની હાજરી હોત તો પપ્પા કેટલા રાજી થાત. હા, પણ
એ સમયે પપ્પાને જે સારું લાગ્યું, સાચું લાગ્યું એ કર્યું. હવે આ બધી વાત જવા દો ને એક કામ કરો, તમે તમારી ઓફિસને કામ બધું પાછું શરૂ કરી દો, એટલે તમારું માઇન્ડ ડાયવર્ટ થશે અને તમને શાંતિ મળશે. હા ભલે. આમ તને ખબર છે કલ્યાણાવાળા આવ્યા હતા ઘરે. હજી હું એને સમજાવીને થાકી ગયો, પણ એ સમજવા તૈયાર જ નથી કે પૈસા તો આપવા જ પડશે. હું એટલે જ કહું છું અશોક, કે આ પૈસાના લીધે પપ્પાએ દવા પી લીધી, તો તમે લેણું ઉતારી દો ને. જિંદગીમાં એટલા આગળ વધો, એટલું કામ કરો કે કોઈ લેણિયાત વધે જ નહીં. ભલે, હવે હું કામે જઈશ. સારું. હીરા, બોલો. હવે હું વિચારું છું કે આપણે જલ્દી નિર્ણય જ લેવો જોઈએ. શેનો નિર્ણય લેવો છે તમારે પણ? આ હું દામિનીનું વિચાર કરું છું. એટલે એમ કે આ અશોક કુમારના પપ્પા ઓફ થઈ ગયા ને 6-7 મહિના થઈ ગયા. હા તો એમ કે હવે આપણે એ બંનેના લગ્ન કરાવી દઈએ. શું લગ્નની વાત કરો છો? તમને ભાન છે કે નહીં? હા, અશોકભાઈના પપ્પા છે ને દેણામાં આવીને મરી ગયા છે. ભગવાન ન કરે ને કાલ સવારે અશોકભાઈ આવા નીકળ્યા તો? અરે ના, એવું થોડી બને. બસ સતવાદી થશે બધી વાતમાં. એવું થોડી બને નહીં, એવું જ હોય. આ બાપ હોય ને એવો જ દીકરો હોય. એવું હર જગ્યાએ નથી હોતું. અને મને વિશ્વાસ છે કે અશોક કુમાર બહુ સારા સ્વભાવના છે. એ ક્યારેય આવું ન કરી શકે. હા, એમના પપ્પા પણ તો સારા જ હતા ને. આપણા ઘરે આવતા, આપણે એમના ઘરે જતા તો કેવું લાગતું હતું. આ પછી છેલ્લે ખબર પડી કે આવડું મોટું ભોપારું નીકળ્યું, આટલું દેવું થઈ ગયું હતું કે છેવટે જીવ ગયો. હવે જે કર્મમાં લખેલું હોય ને એ થઈને રહે. એમને કંઈ શોખ તો નહીં થતો હોય ને, એમની પણ કંઈ મજબૂરી હશે તો જ આ બધું થયું હોય. જે હોય તે, પણ મારી મરજી નથી. આપણે એ ઘરમાં લગ્ન કરવાના થતા જ નથી. એ ત્યાં લગ્ન નહીં થાય ને તો દામિની બેન કઈ કુંવારા નહીં રહે. આજ નહીં તો કાલ સારું ઠેકાણું મળી જ જશે એમના માટે. ક્યાં ના પાડું છે ને ઠેકાણું નહીં મળે? એને તો મળી જ જશે, પણ એ બીજી જગ્યાએ હા નહીં પાડે. એ અશોક કુમારને જ પ્રેમ કરે છે અને એની સાથે જ લગ્ન કરવા માંગે છે. પ્રેમથી પેટ નથી ભરાતું. આ 2 ટાઈમ છે ને ખાવા પણ જોશે. એમના પપ્પાએ એટલું દેણું કર્યું હતું ને કે સાવ ખાલી થઈ ગયા છે એ લોકો. શું ખવડાવશે અશોકભાઈ દામિની બેનને? અને મારી વાત સાંભળો, આ આખી જિંદગી તમારી ઉપર પડી રહેશે. તમારે પાલવવા પડશે એમને. આપણાથી જે થતું હશે એ બધું જ આપણે એને મદદ કરીશું. અને એ કમાઈ તો છે જ ને, ક્યાં નથી કમાતા? કમાશે ને એ બધું દેણું ભરવામાં જશે. ઉલટાનું વ્યાજ ભરવાનું થશે ને તો પૈસા તમારી પાસે જ માંગશે. એવું કંઈ નહીં થાય. અને અત્યારે આપણે એને સહારો આપવો જોઈએ. એ માણસ બચારો એકલો પડી ગયો છે. તમે છે ને આખા ગામને સહારા આપતા રહ્યો બસ. ઘરની બાયડીની કોઈ વાત નહીં માનવાની. લગ્નનું કીધું ત્યારે નહીં માનવાનું, સગાઈનું કીધું ત્યારે નહીં માનવાનું. અને હવે આ એક કામ કરો ને, આ ધર્મશાળા ખોલી દો. સાચું કહું છું, બહુ પુણ્ય મળશે. પુણ્ય કમાવો હોય ને તો કામ પણ એવું કરવું પડે. અને આ હું કંઈ પુણ્ય કમાવા માટે નથી કરતો. દામિનીની પણ એવી જ ઈચ્છા છે અને એટલા માટે જ કહું છું. એ તમને મનમાં આવે ને એમ કરો. હું આ ઘરમાં છે ને ખાલી બધાનું સાંભળવા અને હાય આ કરવા જ રહી છું. આમે કંઈ મારું માનો છો તો પૂછો છો શું કામ? ક્યારેક મને આશા હોય છે કે તને પૂછું ને તું સારા જવાબ આપે. કદાચ હું તને કહું એ પહેલાં તું મને વાત કરે, પણ એવું તો ક્યારેય બનતું જ નથી. હા, આશા તો મને પણ ઘણી વખત હોય છે તમારાથી, પણ એ ક્યારેય પૂરી ના થઈ. અને મને લાગતું નથી કે હવે આશા પૂરી થશે. તમે મારી વાત સમજવાની કોશિશ કરો આદિ. તમે જ વિચાર કરો ને, અત્યારે તાતામાં લગ્ન તો કરી નાખશું. 1-8 વર્ષ નીકળી જશે, કદાચ થોડા ઘણા પૈસા બચ્યા હશે તો. કાલ સવારે 1-1.5 વર્ષ પછી પૈસા પતી ગયા, અશોકભાઈ પહોંચી ના વળ્યા, દેણું ના ભરી શક્યા, ત્યારે એવું થશે કે એ લોકો તમારી પાસે આવશે. અને તમારી પાસે નહીં આવી શકે ને, શરમમાં ને શરમમાં ઘરમાં બેસી રહેશે ને તો ભૂખ્યા મરશે. લાંબો વિચાર કરો. હું દામિની બેનનું સારું જ ઈચ્છું છું. તમને ખબર નથી, પ્રેમથી કોઈનું પેટ નથી ભરાતું. સમય આવીએ તો બધું જરૂરી જ છે. શું કરશે દામિની બેન? નવા કપડાં નહીં પહેરે, સારાની બદલે થોડું ઓછું લઈ આવીને ખાશે. એ જ ને, ભૂખ્યા તો નહીં રહી શકે ને. અને ભૂખ્યા રહેશે ને
તે દિવસે ખબર પડશે કે વેદના શું કહેવાય. વિચાર કરો, હું આપણા ઘર માટે જ સારું કરું છું, દામિની બેન માટે જ સારું વિચારું છું. હા, તારી વાત તો સાચી છે. મેં એ ન વિચાર્યું કે દામિની મારી પાસે થોડો સમય પૈસા માગી શકશે અને હું મદદ પણ કરી દઈશ, પણ પછી એને પણ શરમ પડશે અને એ મને કહી નહીં શકે. હા, અને હું પૂછીશ તો પણ એમ જ કહેશે બધું બરાબર છે. તો આપણે ક્યાં જોવા જવાના છે કે એના ઘરમાં શું ચાલી રહ્યું છે? એ જ તો કહું છું તમને. કાલ સવારે એવું પણ બની શકે ને કે પૈસાની અછત હોય ને દામિની બેનને મજૂરી કરવાના વાર આવે. એની ના કરતાં તો ના, એવું ક્યારેય ના બોલતી. હું એવું વિચારી પણ ન શકું. બસ તો પછી હવે તમે બહુ સ્માર્ટ છો. હવે તમે આગળ જેમ કહેશો ને એમ હું આ કરી દઈશ. પણ એકવાર વિચાર જરૂર કરજો. શું છે? મમ્મી, મેં નક્કી કર્યું છે કે દામિનીના લગ્ન અશોક કુમાર સાથે નહીં થાય. શું? અરે કઈ બોલતા પહેલા વિચાર તો કર. લગ્ન લઈ લીધા છે. શું લગ્ન લઈ લીધા છે? અરે એના પપ્પાના ગયા પછી આપણે લોકોએ બધું બંધ રાખ્યું છે ને, અને હવે હું નથી વિચારતો કે આપણે નવી તારીખ લઈએ. કેમ? કયું ઘર એવું છે જે ઘરમાં મરણ ન થતા હોય? થતા હશે, પણ હું દામિનીનું સારું વિચારું છું અને એટલા માટે જ મેં નક્કી કર્યું છે કે દામિની માટે આપણે કોઈ બીજો મૂર્તિઓ ગોતીશું. આ બધું તું ખોટું, ખરાબ અને સાવ અયોગ્ય વિચારે છે. વાહ, શું ખોટું વિચારે છે? બરાબર જ તો કહે છે ને. હવે અશોકભાઈના પપ્પા આટલા દેણામાં ઉતરી ગયા હતા, છેવટે જીવ દેવો પડ્યો. ત્યાં સુધી વાત પહોંચી ગઈ છે તો પણ અમે જ ખોટા છીએ ને. હા, એના પપ્પાનું દેણું વધી ગયું અને એણે એનો જીવ ખોઈ બેઠા, એમાં આપણે શું લાગે વળગે? આપણે તો દીકરી દેવાની છે, લેવાની નથી. દેવાની છે ને એટલે જ ચિંતા થાય છે. લેવાની હોત ને તો ચાલત કે અહીંયા આવીને રાજ કરત. આપણી દીકરી ત્યાં જશે અને ઘરમાં ખાવા ખીચડો નહીં હોય ને ત્યારે તમને ખબર પડશે. એવું કાંઈ જરૂરી નથી. અરે તમે જરાક વિચાર તો કરો. દામિની અહીંયા કેવી રીતે રહે છે અને ત્યાં કેમ રહેશે? ત્યાં કંઈ બચ્યું નથી. આપણે બધી મદદ કરીશું, પણ કેટલો સમય? અને પછી સાંભળ, આવા બધા ઘોડા ઘડીને આવતીકાલના ટેન્શનમાં અને ચિંતામાં આજનો દિવસ ખરાબ ન કરાય. એક વખત લગ્ન તો થઈ જવા દો. બંને જણા નોકરી કરશે અને એનું ઘર ચલાવશે. જરૂરી નથી કે આપણે જ એને બધી મદદ કરવી પડે. બા, તમારી છોકરી છે ને અહીંયા એક ચા નથી બનાવતી, એમાં પણ 10 વખત તો મારી સાથે ઝઘડો કરે છે. એ ત્યાં નોકરી કરશે. એ હા, સમય આવે ને બધું શીખવાડી દે અને કરશે એ નોકરી. પણ હું નથી ઈચ્છતો કે દામિની બહાર નોકરી કરવા જાય. તો અહીંયા પણ કરી શકતી હતી ને. આદિએ એને એક વખત આપણે લગ્ન કરીને એના ઘરે વળાવી દઈએ, પછી એના વરે નક્કી કરવાનું છે કે એને નોકરી કરવા દેવી કે ન કરવા દેવી. જિંદગી આખી આપણે એને આપણા તાબામાં ન રખાય. તો હું પણ એવું નથી ઈચ્છતો કે મારી બેન આખી જિંદગી નોકરી કર્યા કરે, આ ઘરના કામ કર્યા કરે અને આખી જિંદગી દુઃખમાં કાઢે. કોઈ પણ વ્યક્તિનું સુખ અને દુઃખ લખનાર આપણે કોણ? આના લગ્ન થયા, એ ભણેલી ગણેલી હોય અને અહીંયા આવીને એનો ટાઈમ પાસ કરવા અથવા ઘરમાં 2 પૈસાની મદદ કરવા એ નોકરી કરે તો એમાં એ ખોટું કહેવાય. પછી એના પિયરિયા એમ કહે કે ના, અમે એને નોકરી કરવા નથી મોકલીને અમે નહીં કરવા દઈએ, તો આપણને ખોટું અને ખરાબ લાગે કે ન લાગે? તો એવી જ રીતે એના ઘરમાં જ્યારે જરૂર હોય અને દામિની કદાચ કંઈક કામ કરે તો એમાં આપણને શું કામ ખોટું લાગવું જોઈએ? ખોટું લાગવાની વાત જ નથી. સામું દુઃખ દેખાતું હોય તો એને આમ ગળે મળવા ન જવાય કે આવ મને ગળે લાગ. અરે તમે સમજતા કેમ નથી? બા, જો તમે આટલી બધી જ્ઞાનની વાતો કરતા હોય ને તો તમે વિચાર કરો, જ્યારે બાળકનો જન્મ થાય ને ત્યારે એવું કહેવામાં આવે છે કે એના લેખ વિધાતાએ લખ્યા છે. જો વિધાતાએ લેખ લખ્યા જ છે તો પછી એને પાડી પોસીને મોટું કરવાનો મતલબ શું છે? રોડ પર છોડી દો ને, નસીબ તો લઈને જ આવ્યું છે ને. પણ આપણે એવું કરીએ છીએ નહીં. હા છે ને, માણસની ફિતરત હોય. જ્યારે આપણને ખબર હોય કે એ છોકરાના લેખ ખરાબ લખાયા છે ત્યારે નિર્ણય લેવાનો હોય.
હા, લેખ વિધાતા જ લખે છે અને દામિનીના લેખમાં અત્યારે મહેનત કરવાનું લખ્યું હોય તો એ કરવાની જ છે અને કરવું જ પડે એને. બહુ સારી વાત કરો છો તમે, અને માનું છું કે તમે સાચા પણ છો. આવું પહેલાં હું પણ બોલતો હતો, પણ મેં પણ એક્સેપ્ટ કરી લીધું કે આ લગ્ન ન થાય ને એમાં જ આપણી ભલાઈ છે. મારી વાત સાંભળો, દામિની અહીંયાથી જતી રહેશે. માની લો કે થોડો સમય આપણે એને મદદ કરીશું, એના ઘરમાં જરૂરિયાત માટે પૈસા પણ આપીશું, અને પછી એક દિવસ એવો પણ આવશે ને કે દામિનીને વિચાર આવશે કે હું કેટલો સમય મારા મમ્મી ભાઈ પાસેથી પૈસા માગીશ, અને ત્યારે એ પોતે મૂંઝાશે. આપણે એને પૂછીશું કે તારે પૈસાની જરૂર છે, છતાં પણ ના જ પાડશે. દીકરીની જાત છે ને, ત્યારે શું થશે? અને બા, 5 પૈસાના મોહતાજ થઈએ ને ત્યારે ભાન આવે કે સાચી જિંદગીની હકીકત શું છે. દીકરીની જાત છે, કેટલું માંગ છે તમારી પાસે? અરે કયા કયા શોખ, કઈ કઈ જરૂરતોને મારતી ફરશે આખી જિંદગી. એ લાંબો વિચાર કર્યો છે તમે? અને મને એક જ વાતનો ડર છે કે આપણે ક્યારેય વિચાર્યું નહોતું કે અશોક કુમારના પપ્પા આવું પગલું ભરી શકે, અને હું નથી ઈચ્છતો કે મારી બેન સાથે પણ ક્યારેય. હા આદિ, તારી અને મીરાની વાત હવે મારા ગળે ઉતરે છે કે હા, કદાચ આવું બને તો શું? લેણિયા તો કાંઈ પોતાનું લેણું છોડી નહીં દે અને અશોક કુમારને રોજ ટોર્ચર કરશે, રોજ એને હેરાન પરેશાન કરશે. ત્યારે શું? અશોક કુમારનું તો ઠીક, પુરુષ છે, ગમે ત્યાં રખડી ભટકીને એનો રોટલો રળી લેશે, પણ આપણી દામિનીનું શું? હા, અને ક્યાં સુધી આપણી પાસે ભીખ માગશે અને આપણે ક્યાં સુધી આપશું? સાચી વાત છે, પણ આદિ, એકવાર આપણે દામિનીને તો પૂછી લઈએ કે એનો વિચાર શું છે. ઠીક છે, એક વખત વાત કરી લઈએ. બાકી મને એટલી ખબર પડે છે કે ઘરના ફેસલા આપણે મોટાઓએ લેવાના હોય. એ તો બાળક કહેવાય, એને શું ખબર પડે? આદિ, ઘણી વખત એવું બનતું હોય, અને ખાસ કરીને આપણી દામિની સાથે. અત્યારે એના દિલો દિમાગમાં અશોક સિવાય કોઈ નહીં હોય, એટલે એને તો ભવિષ્યનો ખ્યાલ નહીં આવે, કારણ કે નાદાન છે. હજી એણે એવી બધી કોઈ પરિસ્થિતિઓને ફેસ નથી કરી. પણ આપણે તો સમજુ છીએ ને. તારી વાતોમાં હું પણ તો પહેલાં નહોતી સહમત થઈ, એટલે દામિની પણ નહીં થાય. પણ આપણે ત્રણેય મળીને એને સમજાવશું અને એ સમજી પણ જશે. તમે જ સમજાવી લેજો એને. અને એમ પણ હું ના પાડીશ તો એને થશે કે ભાઈ ગુસ્સામાં ના પાડે છે, કારણ કે જો એ પ્રેમની વાત કરશે તો મને ગુસ્સો પણ આવશે કે અમે જ્યાં કહીએ ત્યાં તારા લગ્ન થશે. હું કોશિશ કરીશ, અને પછી જો મારાથી નહીં માને તો આદિ તારી મદદ તો લેવી જ પડશે, તારી અને મીરાની. ઠીક છે? જા, અત્યારે તું કામે જા, આપણે પછી વિચારીએ. દામિની બેન, કેટલા દિવસથી કંઈ ખાધું નથી. આમને કેટલા દિવસ બેઠા રહેશો? તમે લોકો ના સમજો ત્યાં સુધી થોડો નાસ્તો કરી લો, પછી તમે જેમ કહેશો ને એમ આપણે કરશું. મારે નથી જમવું, મને ભૂખ નથી લાગી. દામિની બેન, અનાજનો અનાદર ન કરે. ખબર છે, લાખો કરોડો પુણ્ય કર્યા હોય ને ત્યારે 2 ટાઈમનો રોટલો મળતો હોય છે માણસને. કેટલા માણસો એવા છે જેને ખાવાનું પણ નથી નસીબ થતું, અને તમને મળે છે તો તમે ઠુકરાઓ છો. કંઈ વાંધો નહીં, બહુ મુશ્કેલીથી મળે છે ને, તો આ મને પેક કરી દેજો. હું બહાર કોઈને જરૂર હશે ને એને આપી દઈશ. એનાથી તમારું દુઃખ ઓછું થઈ જશે. નહીં, દુઃખ તો ઓછું નહીં થાય, પણ કદાચ તમે લોકો મારું દુઃખ સમજી શકો આવી રીતે. દામિની બેન, માન્યું કે મને તમારાથી નફરત છે, તમારે અને મારે સહેજેય નથી બનતું, પણ એનો મતલબ એવો નથી કે હું તમને આવી હાલતમાં જોઈ લઉં. નથી જોઈ શકતી તમને આ હાલતમાં. તો રહેવા દો અને માની જાઓ, મારા લગ્ન કરાવી દો અશોક જોડે. દામિની બેન, અમે તમારા સારા માટે કહીએ છીએ, તમારું ભવિષ્ય નથી. કાલ સવારે જ્યારે ભૂખ અને તરસ આટો મારી જશે ને ઘરમાં, ત્યારે ખબર પડશે, ત્યારે ખ્યાલ આવશે કે આ બધું ખોટું છે.
મેં પહેલાં પણ કહ્યું હતું ને હજુ પણ કહું છું, ભૂખી તરસી સુખી દુઃખી ગમે તે હશે ને, પણ હું મારા ઘરે રહીશ, નહીં આવું અહીંયા પાછી, નહીં તમારી પાસે ભીખ માંગુ. એ બધી કહેવાની વાત છે બેન. બધી છોકરીઓ જ્યારે ઘર મૂકીને જાય છે ને, પોતાની મરજીથી લગ્ન કરે છે ને, ત્યારે આવું જ કહેતી હોય છે, નહીં આવું તમારી પાસે. પણ છેલ્લે ક્યાં જાય છે? કાં તો કૂવા બુરવાના આવે, કાં દવા પીવાની આવે, નહીં તો એવો આડાવડો રસ્તો લેવો પડે. બાકી કોઈ સારો રસ્તો બચતો નથી. ભાભી, તમને ખોટું ન લાગે તો એક સવાલ પૂછું? પૂછો. તમારા લગ્ન થયા એની પહેલાં તમારી સાથે આવું થયું હોત તો? શું બોલો છો તમે? આ ભાન છે તમને? મેં તમને ખોટું લાગ્યું હોય તો સોરી, પણ તમે ખાલી વિચાર કરી જુઓ ને, તમારી સાથે આવું થયું હોત અને અમે તમને તરછોડી મૂક્યા હોત તો? દામિની બેન, તમે એક નંબરના ઘમંડી માણસ છો. હું તમને અહીંયા મનાવવા માટે આવી છું, ખવડાવવા માટે આવી છું, અને તમે મને જ બોલો છો? અરે તમારું દુઃખ સહન નથી થતું એટલે આવી છું અહીંયા. અરે ભાભી, હું તમને બીજું કાંઈ નથી કહેતી, હું તમને ખાલી સમજાવવાની કોશિશ કરું છું કે આ તો અશોક સાથે આવું થયું છે ને, કાલ સવારે આપણા કોઈ સાથે આવું થયું હોત તો? પ્રેમ પ્રેમ પ્રેમ, આ બધી ખોટી વસ્તુઓ છે. થોડા પ્રેક્ટિકલ બનીને જોવો ને તો બધી સમજ આવી જશે. કયો પ્રેમ, ક્યાંનો પ્રેમ? અચ્છા, મને નથી લાગતું કે હવે તમે સમજો. તમે અહીંયાથી જાઓ, મારે નથી જમવું. પ્રેમથી છે ને કોઈ પેટ નહીં ભરાય. અશોકને પ્રેમ કરો જ છો ને, તો જોઈએ છીએ કે આ પ્રેમના હિસાબે કેટલા દિવસ ભૂખ નથી લાગતી. હું જ ગાંડી છું કે સમજાવવા આવી હતી. આભાર તમારો. આદિ, આ દામિની બેન જોવો ને કેવી જીદ લઈને બેઠા છે. અત્યારે નાસ્તો લઈને ગઈ હતી કે થોડું પેટમાં નાખે ને તો મગજ શાંત પડે, પણ એ તો માનતા જ નથી ને. કોઈની વાત નહીં માને, બહુ જિદ્દી છે ને. એને એટલી સમજ નથી પડતી કે આપણે એના સારા માટે જ કહીએ છીએ એને. હું એમ જ કહું છું, એમનું ભવિષ્ય સારું જાય ને એટલા માટે અત્યારે એમને તકલીફ દઈએ છીએ આપણે લોકો, પણ એ છે કે કોઈની વાત જ નથી માનતા ને. તો શું કરશું હવે? એને સમજાવીએ છીએ તો સમજતી નથી. પણ આદિ, હમણાં કેટલા દિવસ ભૂખ્યા રહેશે? તમે જોવો તો ખરા એ કેવા થઈ ગયા છે. જીવ બળે છે એમને જોઈને. જીવ બાળીને શું કરવાના આપણે? એને એટલી સમજ નથી પડતી, નાની છે. હું એમને એમ જ કહું છું કે અમે તમારા ભવિષ્ય માટે તો લડત કરીએ છીએ, બાકી અમારે શું લેવા દેવા છે? તમે ગમે તે કરો. હા, તું નાસ્તો દેવા ગઈ તો નાસ્તો પણ ના કર્યો. ના, અને ઉલટાનું જેમ તેમ મને બોલવા માંડ્યા કે તમારા પપ્પા ઓફ થઈ ગયા હોત તો, તમારા ઘરમાં આવું થયું હોત તો. હા છે ને, ક્યારેય નહીં સુધરે. થોડું ખાઈ લીધું હોત તો શું જતું હતું એનું? હવે છે જ જિદ્દી. પહેલા જ તમને કીધું હતું કે તમારી બેનને થોડી કંટ્રોલમાં રાખો, થોડું બોલતા જ આવે ને, પણ બસ તમે તો લાડ લડાવવામાં બધું ભૂલી ગયા હતા. એવું ના હોય. એવું ના હોય, એવું ના હોય. આમ કરી કરીને જ આ જિંદગી બરબાદ કરી છે બધાની. ઘરમાં 2 ટકનું અનાજ કોઈ શાંતિથી નથી ખાતું. હવે આ બધું બની ગયું છે તો આપણે શું કરશું? અને એ થોડા દિવસમાં ભૂલી પણ જશે, મને ખબર છે. હા, થોડા દિવસમાં ભૂલી તો જશે, પણ એ પહેલા જે થશે એ કોણ સંભાળશે? થોડા દિવસ નહીં ખાય ને તો બીમાર પડશે, દવાખાનાના ધક્કાઓ ચાલુ થશે, શરીર નબળું થશે ને મગજ ખરાબ થશે, અને ઘર ધોવાશે ને એનો. હવે જે થવાનું છે એ થઈને જ રહેશે. આપણે કોઈને રોકી નહીં શકીએ. અને હું કહું છું કે દામિનીને 2 દિવસ ભલે ન જમી હોય, કાલે તો એ જમી જ લેશે. એ તમને મનમાં આવે ને એમ કરો. થાકી ગઈ છું હવે હું તમારા બધાથી. આદિ, આદિ જલ્દી આવ. આદિ, દામિની બેભાન થઈ ગઈ, જલ્દી આવ. શું? જલ્દી આવ. જોને 2-3 દિવસથી એણે કાંઈ ખાધું નથી, નાચે બેભાન થઈ ગઈ. આદિ અને મીરાએ કેટલું મનાવ્યું, એને ચા નાસ્તો આપ્યો, ખવડાવવાની કોશિશ કરી, એકની 2 ન થઈ. ખબર નહીં એના મનમાં શું ભૂસું ભરાઈ ગયું છે. જો કોણ આવ્યું છે? શું કામ જીદ લઈને બેઠી છે? અને જમી તો લે. ભાઈ, જીદ હું લઈને બેઠી છું કે તમે લોકો? એક વાર નહીં ને 100 વાર કહ્યું, પણ તમે લોકો સમજતા જ નથી. દામિની બેન, તો આ કોઈ વાતનું નિવારણ નથી ને કે તમે જમશો નહીં, તમે કોઈની સાથે વાત નહીં કરો.
બીમાર પડો છો તમે, શરીરથી પણ અને મનથી પણ. તમે શું ધારો છો કે તમે હોસ્પિટલમાં જાઓ, બીમાર પડો અને તમારો ભાઈ તમારી પાછળ ખર્ચા કરે? નહીં ને? તો પછી સમજવું તમારે જોઈએ. અમે તારા સારા માટે કહીએ છીએ. અમને શોખ થાય છે કોઈ વસ્તુનો. ભાઈ, તું મારી ખુશી માટે એટલું ના કરી શકે. તારી એકની એક બેન છું. એકની એક બેન છે ને એટલે જ તને સમજાવવાની કોશિશ કરે છે, કારણ કે તને તારું વર્તમાન દેખાય છે, ભવિષ્ય નહીં. જ્યારે આ તારા ભાઈને તારું અંધકારમય ભવિષ્ય દેખાય છે એટલે એ તને સમજાવે છે, બાકી એકે તારો દુશ્મન નથી. ના, મારા ભાઈને કાંઈ વાંધો નથી. વાંધો તમને અને ભાભીને બંનેને જ છે. હા, કારણ કે એક સ્ત્રી હોવાના કારણે અમને ખબર છે કે સ્ત્રીની વેદનાઓ કેવી હોય છે. જ્યારે બધી તરફથી ઘેરાઈ જઈએ ને ત્યારે કોઈ સપોર્ટ કરવા નથી આવતું. એક સ્ત્રીની જાતને કેટલું વેઠવું પડે ને એને જ ખબર હોય. કાલ સવારે ઘણી બધી ખુશીઓ એવી છે જેને મારીને બેસી રહેશો, પણ જરૂરતો છે એનું શું કરશો? દામિની, જરૂરત ક્યાં પૂરી કરવા જશો? દામિની, તું એમ કહે છે કે મને વાંધો છે? તારા સારા ભવિષ્ય માટે મને વાંધો હોઈ શકે? તારી માં છું, પણ બેટા તું અત્યારે એટલી બધી નાદાન અને અણસમજુ છે ને, તને તારું ભવિષ્ય નથી દેખાતું. જ્યાં અંધકાર, ભૂખ અને ગરીબી સિવાય કાંઈ જ નથી. હજી માની જા. અશોક કુમાર, તમે તો કંઈ સમજાવો. હા દામિની, આ તારા પરિવારવાળા જે કહે છે ને એ સાચું છે, અને આ નિર્ણય જ સાચો છે. અરે શું છે મારી પાસે? મારી પાસે કઈ વધ્યું છે? હજી તો તારી પાસે આખી જિંદગી પડી છે. અને તને ખબર છે, હા અત્યારે હું જે મકાનમાં રહેતો હતો ને એ મકાન પણ લેણાવાળાએ લઈ લીધું છે. તો જરા વિચાર, મારાથી હવે તારા સપના પણ પૂરા નહીં થાય. દામિની બેન, તમે અશોકભાઈને પ્રેમ કરો છો ને? તમે જ કહો છો ને કે પ્રેમ કરો છો, હા કે ના? હા. તો પ્રેમ ફક્ત પામી લેવાનું નામ ક્યારેય નથી હોતું. પ્રેમ તો નિસ્વાર્થપણે નિભાવવામાં આવે છે. પ્રેમને પ્રેમની જગ્યાએ રહેવા દો, અને સંસારમાં કઈ રીતે જીવવું ને એ તમારે હવે શીખવું પડશે. દામિની, હા માનું છું આપણી સગાઈ થઈ તો કઈ જરૂરી નથી કે લગ્ન પણ થાય. ઘણાના લગ્ન પહેલા જ સગાઈ તૂટી જાય છે, ખબર છે ને? તો આપણું પણ મિલન છે ને સગાઈથી લગ્ન વચ્ચેનું જ હશે, બરાબર? તું છે ને સારો છોકરો જોઈને લગ્ન કરી લે અને તારા સપના પૂરા કર. અશોક, હા તમે શું બોલો છો? અત્યારે જે પણ થઈ રહ્યું છે ને તમારા માટે થઈ રહ્યું છે. આટલા દિવસથી આ લોકો મને સમજાવતા હતા, પણ હું એકની બે ના થઈ, ફક્ત ને ફક્ત તમારા માટે. અને આજે તમે મને સલાહ આપો છો કે હું બીજા સાથે લગ્ન કરી લઉં? હા, હું તને સલાહ આપું છું કે તું બીજા સાથે લગ્ન કરી લે. અરે મારી સાથે લગ્ન કરીને તને મારે દુઃખી જ કરવી ને. આદિ, હવે આ વાતનો નિવેડો તું જ લાવ કે શું કરવું જોઈએ. હા આદિ, હવે દામિની બેનની હાલત મારાથી નથી જોવાતી. હવે તમે જે કહેશો ને એ થશે. હા, અને તો હવે હું રજા લઉં. એક મિનિટ. તારો આ નિર્ણય તો અમને કે. અશોકે તો એનો કહી દીધો ને. મારો નિર્ણય તમે લોકો બહુ સારી રીતે જાણો છો, અને એમાં હું અડીગ છું. એનો મતલબ એમ કે હજી પણ તું તારી જીદ નહીં છોડે. ઠીક છે, તો અશોક તું જઈ શકે છે. હા. હા, અશોક પણ કુમાર, એકલો નહીં. તો તમારા બંનેના લગ્ન થશે, કારણ કે હું આ એટલા દિવસથી જોતો આવું છું. મારી બેનની હાલત હવે વધારે જોઈ નહીં શકું. હું ઈચ્છતો નથી કે ક્યારેય દુઃખી થાય, અને હું આશા રાખીશ કે તમે હંમેશા એને ખુશ રાખશો. ખુશ તો રાખવાની કોશિશ કરીશ, પણ તમે આ લગ્નનું કહે છો
ખુશ તો રાખીશ હું, પણ તમે આ લગ્નની વાત કરો છો તો તમને ખબર છે ને કે અત્યારે મારી પાસે પૈસા પણ નથી. અશોક, સાંભળો બધા. અશોક, આજે તારી પાસે ઘર નથી રહ્યું, તારા પરિવારમાં કોઈ નથી, અને છતાંય દામિની તારું જીવન છે, દામિની તારો સંગાત છે. તું દામિની માટે બન્યો છે અને દામિની તારા માટે. આ લોકોની જીદ હારી ગઈ અને આની જીદ જીતી ગઈ. એક વાત કહું અશોક કુમાર, તમને વાંધો ના હોય તો અમે તમારા બંનેના લગ્ન તો કરાવીએ, પણ લગ્ન પછી તમે અહીંયા રહેશો. આપણે દીકરીના બદલે જમાઈના કંકુ પગલાં કરશું. રહેશો ને? હા. જો મારી દીકરીના ચહેરા પર કેટલી ખુશી છે. હા અશોકભાઈ, તમને પરિવાર મળી જશે અને અમને અમારી દામિની. આ તો ભગવાને કઈ ચમત્કાર કર્યો હોય ને એવું લાગે છે, કારણ કે મારા પિતાના અવસાન બાદ હું હાવ ભાંગી જ ગયો હતો, પણ આજ મને લાગે છે કે આજ મને મારો પરિવાર મળ્યો.